दो चरण को धनिए न छोड़ायो छीन लांक तली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातून पलन बालू निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पूरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। આપણે 26મી ચોપાઈ લીધી હતી કે બાકી છે? તો બધું વર્ણન પૂરું થઈ ગયું ને 25 ચોપાઈ સુધીમાં. જો 36 ચોપાઈનું પ્રકરણ છે, 10મું છે ને, 11 ચોપાઈ બાકી છે. હવે ઈ જ રાગમાં આપણે આગળ વધ્યો. બીજી વિધ વિધની વનસ્પતિ મોરી કેટલા લવતેહના નામજી જમુના જીના ત્રટ ઘણા રૂડા હે રૂડા મોહલ બેસવાના ઠામ વૃંદાવન જોઈએ જી. બધું જ વર્ણન આવી ગયું ને, એટલે છેલ્લે આ 26મી ચોપાઈમાં શું કહે છે? બીજી વિધ વિધની વનસ્પતિ મોરી. મોરી એટલે શું? મોરી એટલે શું? મોરી એટલે મારી ન થાય?
મોરે સૈયા એવું કહીએ તો મોરે સૈયા એટલે મારો સૈયા ન થાય. તો મોરીનો અર્થ શું લખ્યો? તમારે બધા પાસે અર્થવાળું હોય છે. એ તો હવે ખાલી આંબાની અંદર આવે. મોર તો આંબાની અંદર આવે. બીજા કોઈ મોર આવે? હાલો લીમડામાં આવે. બીજી કે આ બધી વનસ્પતિમાં મોર આવશે? અચ્છા, મોર આવે એટલે ઈ મોરી કહેવાનું. હાલો વાંચો તો અર્થવાળું શું છે એમાં. હા, આમાં અમુક અમુક એમ પલ્લવિત થઈ છે આમ, બરાબર, એટલે સુવિકસિત એમ. પણ ઘણી બધી વનસ્પતિઓ બીજી પણ અનેક છે એમ. તો કેટલા લઉં તેના નામ? તો હવે કેટલીક વનસ્પતિઓના નામ હું લઉં. ઘણી બધી વનસ્પતિના લઈ લીધા અને ઘણી બધી હજી છે. જો આપણે ગઈ વખતે ચર્ચા કરી એવું કીધું હતું ને. ઓકે, હાલો, સરસ. ઓકે, તો હવે જુઓ, આપણે ગઈ વખતે ચર્ચા શું કરી હતી કે આ સંસારમાં જેટલા વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલ, ઝાડ, પછી વેલીઓ કે લતાઓ જે પણ હોય, કે ઔષધિ હોય કે કંદમૂળ હોય, જે આ સંસારમાં છે ને નથી, પણ એ બધા ક્યાં છે? યોગમાયાના બ્રહ્માંડમાં છે. એટલે હવે કેટલાકના નામ હું લઉં. સાથે સાથે હવે ક્યાં જોજો, જમનાજીનો કિનારો છે કે નહીં? તો તટ કહીએ ને આપણે, તટ એટલે કિનારો. કેવો છે જમનાજીનો કિનારો? ખાલી થોડો ઘણો જ મનમોહક અને સુંદર છે કે ઘણોય છે? જો ઘણું 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 એટલે એનાથી સુંદર અને એનાથી વધારે મનમોહક અત્યારે આ સમયે જે આ રાસ મંડળ છે ને, રાસ મંડળની આજે જમનાજીના કિનારાની શોભા છે ને, એ ખૂબ જ સુંદર અને મનમોહક છે. એનાથી વધારે રૂડું કાંઈ નથી લાગતું. અને એ તો રૂડું છે જ. હવે ત્યાં હું રૂમ બનાવ્યા હતા, ત્યાં મહેલ છે. તો આમાં તો એવું છે, ઘણા બધા નિવાસ સ્થાન છે, ઘણા બધા મહેલ છે, ઘણા બધા સ્થળો છે બેસવાના ને. તો પહેલેથી રાજી મહારાજે એરેન્જમેન્ટ કરી રાખી છે ત્યાં. તો ત્યાં એમ નહીં, નદી હોય, નદી એના કિનારે ક્યાં એવી વ્યવસ્થા હોય કે અહીંયા જો આપણે કે અહીંયા બાકડા મૂકે એમ. એ તો હવે આલા શું કહેવાય, રિવરફ્રન્ટ બનાવ્યો એટલે મૂકે છે. એ સમય ત્યાં રિવરફ્રન્ટ બનાવ્યો હોય છે, ત્યાંથી બધું એવું છે એમ. પણ જો આ શું છે ખબર છે? અત્યારે ઇન્દ્રાવતી હબસામાં બેઠી છે ને, હબસામાં બેસીને જે યોગમાયાના બ્રહ્માંડની શોભા છે ને એને નિહાળી રહી છે. અને એ શોભા ઈશ્કથી ભરેલી છે. અને ઇન્દ્રાવતીની અંદર હબસામાં ઈશ્ક આવી ગયો છે ને. ઇન્દ્રાવતી પોતાનું જે સ્વરૂપ હતું ને જ્યારે યોગમાયામાં હતા, એ સ્વરૂપને પણ એ જોઈ રહી છે. બે ઈશ્ક ભેગા થઈ ગયા છે. એટલે હવે જે પણ વસ્તુ એને દેખાશે ને કેવી દેખાય? રૂડી. ત્યાં પલોઠી વાળીને જ બેહવાનું છે. ત્યાં ઝાડવા, આપણે એમ કહેવાય કે વૃક્ષોથી ઘેરાયેલું જંગલ હોય, એમાં ખુરશીને બાંકડા ક્યાંથી લાવો તમે? આપણે અહીંયા કબીરવડનું નામ લેતા હતા, આપણે બધા જાતા, તો ત્યાં શું હોય? આપણે વડની વડ હોય ને બધી લટકતી, ત્યાં વચ્ચે બેહતા કે નહીં? પછી આપણે ત્યાં પાથરણા બે, પછી ઘરે આવીને ચર્ચા કરી તો ત્યાં આપણે એવું કરતા, ત્યાં તો સરસ મજાની ખુરશી હતી, બાંકડા હતા, કેવું મસ્ત હતું. નહીં, એ વ્યવસ્થા આપણે કરી, પણ આપણે તો આનંદ આવશે કે નહીં? અહીંની હોટલોમાં અથવા તો અહીંના ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય એની કરતાં આપણને એ સારું લાગ્યું કે નહીં? સેમ અહીંયા છે. રૂડા માહોલ, બેસવાના ઠામ, એટલે એ વૃક્ષોથી એવી રચનાઓ. જેમ આપણે પરમધામમાં કુંજ નિકુંજ વનમાં, પછી બળોન, મધુવન, મહાવનમાં મહેલોન, મંદિરો એવું નથી છે કે નહીં? પણ એ શેના બનેલા હોય? આપણે એમ કહીએ ને બળોન, મધુવન, મહાન, એમાંય મહોલો, મંદિરો ને છે કે નહીં બધું? તો સેમ એવી રચના અહીંયા કરી હોય. આદેશ કોને આપ્યો છે? યોગ માયાને. તો રચના થઈ હોય કે નહીં? રાજજી મહારાજે પહેલેથી વ્યવસ્થા કરી રાખી. તો ત્યાં જેમ પરમધામમાં ફરવા જાય છે ને પછી ન્યાન રોકાય છે કે નહીં? તો અહીંયા થાકી નહીં જાય ફરતા ફરતા રમતા રમતા? તો કંઈક વ્યવસ્થા તો જોઈશે ને. તો રૂડા એટલે કેવા? એકદમ આપણને ગમે એવા, કે આમ આમ જગ્યા જોઈને એમ જ થાય કે આપણે અહીંયા જ રહેવું છે, આ જગ્યા છોડીને જવું નહીં. ઠામ એટલે શું થાય? જગ્યા. હવે આગળ વર્ણન કરે છો. જો જમનાજીનો કિનારો સ્પેશિયલ લીધો બે બાજુ. હવે આખું વૃંદાવનને જંગલ તો લઈ લીધું, હવે સ્પેશિયલ કોના ઉપર કોન્સન્ટ્રેશન છે? હવે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરાવે છે આપણને બધાને? જમનાજીના કિનારે. હવે એ બાજુ છે. જુઓ હવે આગળની ચોપાઈ જુઓ. બેહું કાંઠે વનસ્પતિ દિશે
જલુવે ઉપર જલજી નેચલ રંગ સદા વિધ વિધના હે કાંઈ એવન છે અવિચલ વૃંદાવન જોઈએ જી. બે કાંઠે બેહુ એટલે બે કાંઠે વનસ્પતિ દિશે છે એટલે દેખાય છે. પણ આપણે તો એમ કહીએ કે જમનાજીના કિનારા બે છે ને એ વનસ્પતિથી ઘેરાયેલા છે ને શોભાયમાન છે. હવે કઈ રીતે શોભાયમાન છે જુઓ તો એ બે કાંઠે જે વનસ્પતિ છે એની ડાળીઓ એના પાન ફૂલ બધે આમ પાણી ઉપર લટકે છે. હવે એ કેટલું સઘન ઘેરાયેલું હોય છે. આપણે એમ કહીએ ને કે વૃક્ષોની નકરી ઝાડિયું દેખાય. જેમ આપણે અહીંની નદીઓ છે ચોમાસામાં જાઓ તો બધી વનસ્પતિ ઉગી નીકળે તો હાવ કિનારે પછી તમે જઈ શકો. આપણે એમ કહીએ ને એને આપણે એમ કે અગોચર થઈ ગઈ સાવ. પણ અહીંયા એવી રીતના છે કે ડાળી પાન ફૂલ બધું છે ને આમ પાણી ઉપર લટકે છે. તમે ક્રિષ્ના સિરિયલ જોયું હોય ને તો એમાં ખબર ઓલો દડો જમનાજીમાં ફેંકી દે અને પછી કાનુડો જાય. પણ એ ક્યાંથી જાય ખબર છે? કૂદકો ક્યાંથી મારે? એક ઝાડ ઉપર ચડે અને એની ડાળી છે ને આમ જમનાજી પાણી હોય ને એની ઉપર હોય એ ડાળીએ જાય ને હાવ છેલ્લે લટકતી ડાળ હોય ને ત્યાંથી કૂદકો મારે. એટલે પાણી છે એમાં થોડુંક આગે ને કિનારેથી નહીં તો જ અંદર જાય ને. જોયું દ્રશ્ય સેમ અહીંયા આવું છે. જલુએ એટલે ઝૂલી રહ્યા છે. ઉપર જલ એટલે પાણીની ઉપર આ ડાળીઓ અને પાન ને ફૂલ બધું ઝૂલી રહ્યું છે. રંગ કેવા છે એના એ વનસ્પતિના? હવે જો નેચલ એટલે અખંડ છે અને અલગ અલગ રંગ છે ને. સદા એટલે હંમેશા. વિધના એટલે અલગ અલગ પ્રકારના રંગ છે બધા. એવો શેના રંગ આવશે? વનસ્પતિ એની અંદર પાન ફૂલ ફળ બધું લાગેલું એના એ વન છે અવિચલ. હવે જોજો ખાલી જમનાજીના બંને કિનારે વનસ્પતિ છે એ જ નહીં પણ આખું જે વન છે ને એ જ કેવું છે? અવિચલ એટલે જરાય ચલિત થાય નહીં. ન થાય ને એટલે જોલી એક ચોપાઈ આપણે નથી બોલતા કબીર સાહેબ વાળી, જે વન પવન ન સંચરે પંખી ઉડી ન જાય, દાસ કબીરા યો કહે એ વન મેં ઢૂંઢું જहाँ કૃષ્ણ ચરાવત ગાય. હવે માનો કે એ વ્રજની ચર્ચા થઈ પણ આપણે યોગમયના બ્રહ્માંડનું લઈ શકીએ. સપોઝ કે અહીં વન કેવું છે? અવિચલ એટલે ચલિત જરાય થાય નહીં. એટલે એમ કીધું ને કે અખંડ છે. પણ અખંડ કરશે કોણ? અક્ષર. કોના આદેશથી? અક્ષરાતીતના. જો આ સમજો અને થોડીક કલ્પના કરતી જવાની આવું વન હશે તો આનંદ આવે. આગળ કાંઠે જલ ઉપર વેલડીઓ કાંઈ તેમાં છે રંગ અનેકજી, ફૂલડે જલ છાયું છે જુગતે હે કાંઈ વિધ વિધના વિશેક વૃંદાવન જોઈએ જી. કાંઠે જલ ઉપર વેલડીઓ. વેલડી એટલે લતાઓ ને. એટલે બે કાંઠે પાણી ઉપર લતાઓ હોય કે નહીં? વેલડી લતાઓ. અને એ લતાઓમાં અલગ અલગ અનેક પ્રકારના રંગ છે. આમ તમે જોવા જાવ ને તો જમનાજીનું પાણી ફૂલોથી ઘેરાયેલું હોય ને એવું લાગે. આ કેવું વર્ણન કેવું સરસ છે. જમનાજીના પાણી ઉપર જ લટકે છે બધું વેલડી લતો. એમાં જે ફૂલ છે એ ફૂલ જ એટલા દેખાય છે તમને એમ થાય કે પાણી ને ફૂલ બે મળી ન ગયા હોય. અને ઝુકતે એટલે અનેક રીતે એમ. અને એકદમ આપણે શું કહેવાયેલું આપણે આ ઝુકતે શબ્દ આગળ બહુ આવી ગયો. યુક્તિપૂર્વક આવે ને આગળ ઓલા સિંગારમાં વર્ણન યુક્તિપૂર્વક. તો આ વ્યવસ્થા કેવી કરી છે કા? અને વિધના ને વિશેષ એટલે કંઈક વિશેષ જ એની શોભા છે અને અલગ અલગ પ્રકારના ફૂલ. હવે પાણીની વાત આવશે. કિનારાની વાત આવી ગઈ. હવે પાણી કેવું છે તો આપણે પરમધામની ઓલી એનિમેશન જોઈ કે નહીં? પરમધામ પટ દર્શન. તો એમાં ખબર જમનાજી બતાવે પુખરાજમાંથી એમ પડતા હોય એની રીતે ખબર. પછી પુખરાજી તાલ બતાવે. એમાં એનો કલર કેવો હોય? આમ ખળખળ વહેતા નીર તો હોય જમનાજીના. પણ તમને ખબર હોય તો એ કેસેટમાં શું બોલે? દૂધ સે ભી ઉજ્જવલ ઓર મિશ્રી સે ભી મીઠા એવું કે ને. હવે અહીં વર્ણન છે જુઓ. જમુનાજીના જળ જોરાવર મધ્ય વહે છે
નીરજી વહેતા જળ વળે રે ખજૂરિયા હે કાઈ દર્પણ રંગ જાણે ખીર વૃંદાવન જોઈએ જી. જોરાવર એટલે કેવા? જમનાજીનું પાણી બહુ જોરાવર છે, એટલે બળવાળું હોય છે, એટલે તમને તાણી જાય એવું હોય છે ને. તો સ્થિર ઊભું છે તો એ પાણી ખડખડ વહેતું હોય છે, પણ બહુ જબરજસ્ત હો. એટલે જોરાવર એટલે કે જમનાજીના પાણી ખૂબ જ સ્પીડમાં છે, એને દ્રુત ગતિ કહેવાય. જે આપણે વડોદરાથી એક્સપ્રેસ વે શરૂ થાય ને અમદાવાદ સુધીનો, એમાં વાંચજો હિન્દીમાં લખેલું હોય દ્રુત ગતિ માર્ગ, એટલે એક્સપ્રેસ વે. તો અહીંયા પાણીની સ્પીડ વધારે છે. બે કાંઠે તો છે પણ વચ્ચે તો વધારે, વચ્ચે તો બહુ વધારે છે. એટલે જુઓ, મધ્ય વહે છે નીર. મધ્યમાં ખાસ જોવા જાવ ને તો એની તો તીવ્ર ગતિ છે, ફૂલ સ્પીડમાં એ પાણી વહે છે. અને પાછા વહેતા જળમાં વમળોય ઉત્પન્ન થાય છે. કલર કેવો છે, રંગ કેવો છે. હવે ખીર એટલે શું થાય? નીર અને ખીર. નીર એટલે પાણી, ખીર એટલે આપણે ક્ષીરસાગર આવે કે નહીં, નૂર નીર ક્ષીર દધી. તો ક્ષીર એટલે કેવું થાય? ઈ ખીર છે. ખીર ને ખ ને ક્ષ હોત ને કહી શકો, ક્ષીરસાગર એ કયો? હાલો, હા, એમને ઓલા કલર બોલો તો નૂર નીર પછી ક્ષીર એટલે કોને? ક્ષીરસાગર એટલે કોની આપવામાં આવી? પરમધામમાં ક્ષીરસાગર છે ને. આપણે સફેદ એટલે શું? દધી એટલે શું થાય? પછી હા હાલો ને, દધી એટલે શું થાય? એમ નહીં, પણ દધી એટલે દહીં થાય ને, દહીં. ઓકે હાલો, એને પછી ધ્રુત આવે ને, ધ્રિત એટલે તો દૂધ કોને કીધું? તો ક્ષીરને તો દૂધ કહેવાય, એમ તો કહું છું. પણ તમે સફેદ કહો છો, દૂધ એમ કહો નહીં. આ તો પણ આ ત્રણ સાગર આવ્યા ને, દૂધ, આમાં સાંભળો ખરા, દૂધ, દહીં અને ઘી. તો અહીંયા શું આપ્યું છે? ખીર એટલે શું થાય? દૂધ જેવો સફેદ, એમ. એટલે આ ખીરનો અર્થ ઓલું, ખીર એટલે આમ નહીં, જે આપણે ખીર બનાવી નહીં. આ પણ બરાબર છે, પણ અહીંયા ડાયરેક્ટ શું લેવાનું? દૂધ. દર્પણ. હવે દર્પણ એટલે અરીસો થાય. દર્પણ શું થાય? અરીસો. એટલે અરીસા જેવો કલર છે પાણીનો, એટલે ટ્રાન્સપરન્ટ છે, પારદર્શક છે, ચોખ્ખું પાણી છે. એવું કે તમે આમ મુખમંડળ જુઓ ને તો સીધું દેખાય ને, એટલે એવું છે ને પાણી. પણ કેવું છે? તો કે એકદમ સફેદ દૂધ જેવું, પણ કેવું? ટ્રાન્સપરન્ટ છે એમ. તો આ રીતે વૃંદાવન ફૂલી રહ્યું છે ને, અથવા તો ફૂલાયેલું છે એવું કે ઘેરાયેલું છે? એટલે આગળની ચોપાઈ જુઓ. જો હવે એવી ચોપાઈ છે એટલે કહું છું. વૃંદાવન ફૂલ્યું બહુ ફૂલડે કાંઈ શોભા ધરે અપારજી. વન ફળ ઉત્તમ અતિ ઘણા ઊંચા હે કાંઈ કુસમ તણા બહેકાર વૃંદાવન જોઈએ જી. વૃંદાવન ફૂલ્યું બહુ ફૂલડે એટલે ફૂલથી ફૂલાઈ ગયું એવું છે, પણ અનેક પ્રકારના ફૂલ એમાં ખીલેલા છે એમ. એટલે ફૂલ જ ફૂલ તમને દેખાય, અને ફૂલ જ ફૂલ દેખાય એટલે એની શોભા કેવી થઈ જાય? અપાર. અપાર એટલે એનું તમે વર્ણન કરી શકો નહીં. બસ આનંદ જ આવ્યા કરે જોઈને. એમ જ થાય કે આને જ નિહાળ્યા કરીએ. અને વન ફળ ઉત્તમ, અને વનના ફળ ઉચ્ચ કોટીના છે. ઊંચા એટલે આમ ઊંચા નહીં બહુ, એમાં તો ઊંચાઈ જળવાય છે, નીચાઈ છે. પણ ઉચ્ચ કોટીના એટલે આપણે અત્યારે માર્કેટમાં ફળ ખરીદવા જાય તો કેવા લઈ, અને એમાં પાછા આપણે એમ કે ડાયરેક્ટ લઈ આવી તો અત્યારે આજે કેરીના બોક્સ આવે, પણ એમ થાય કે ડાયરેક્ટ આંબામાંથી ઉતારી ડાયરેક્ટ જ આ બોક્સ પેક કર્યું તો તાજા, અને આપણે એમ કહે ને કે આ દવાથી પકવેલા નથી એમ ને. તો આ વનમાં જોઈને ડાયરેક્ટ એ કેવા હોય? ઉચ્ચ કોટીના ઉચ્ચ ગુણવત્તાના બધા ફળ છે. અને ફૂલથી ઘેરાયેલું હોય એટલે કુસમ એટલે શું થાય? સુગંધ થાય કે નહીં? તો સુગંધ ચારે બાજુ ફેલાતી હોય કે નહીં?
તો કેટલું સરસ મજાનું વર્ણન છે કે ફળ ઉચ્ચ કોટીના છે અને ફૂલોની સુગંધ છે ને ચારેય બાજુ પ્રસરી રહી છે. એ વન કેવું સરસ મજાનું હશે. હવે આગળ જો વર્ણન કરે હજી. રેતને શેત શોભા ધરે કાંઈ વૃંદાવન મોજારજી સકલ કલાનો ચંદ્ર મારે હે તેજ ધરાધરે અપાર વૃંદાવન જોઈએ જી. રેત શેત, શેત એટલે શું થાય? સફેદ. પાછું સફેદ આવ્યું. અને રેત, રેત એટલે રેતી. તો રેતી એવી ચમકે છે એમ, જેમ સૂર્યનો પ્રકાશ આપણે એમ કહીએ ને સફેદ છે, તો રેતી એવી ચમકે છે. તો જાણે કે સફેદ વસ્ત્રોનો ધારણ કર્યા હોય વૃંદાવનની રેતી એવી ચમકે છે, એવી શોભા ધારણ કરેલી છે. વૃંદાવન મોંજાર એટલે વૃંદાવનની વચ્ચો વચ. એટલે અમુક જગ્યાએ ખુલ્લી છે ને કે બધે વૃક્ષ જ છે, કે વૃક્ષોની વચ્ચે જગ્યાઓ છે. આખા વૃંદાવનની વાત છે. એટલે ગોળાકૃત જગ્યા જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં તો છે, પણ બધે જ્યાં જ્યાં પણ છે વન, ત્યાં નીચે જે રેતી છે ને એ રેતી એ જાણે સફેદ વસ્ત્ર, ચમકદાર સફેદ વસ્ત્ર ધારણ કર્યો ને એવી એ ચમકે છે. અને બધું સફેદ સફેદ જ હોય કે નહીં? ચંદ્રમાય 16 કળાએ ખીલો છે. એટલે આમાં શું લખ્યું છે? ઓલા આપણે ઓલું ગીત ગાયું હતું, ઓલા સખી વનરાતે વન રણિયામણું જો. એમાં વર્ણન તો આ જ છે કે બીજું કાંઈ? એમાં છેલ્લું આપણે અંતરો આવે, ખબર? એ શું ગાઈએ આપણે છેલ્લે? એ ગીત યાદ છે? એમાં એક સખી ભાવથી જ આવે ને, એટલે વૈષ્ણવનું ગીત છે ને. એ બેની કે શું કે? બેની કે ને, હે બેની આસો તે માસ સોહામણો જો. સોહામણો એટલે કેવો? એટલે આખો આસો મહિનો, આખો આસો મહિનો સોહામણો છે. હવે આસોની અમાસે જાય શું થાય? પણ આસો તે માસ સોહામણો આખો મહિનો મને શું કામ સુંદર લાગ્યો ખબર છે? એની જે શરદ પૂનમ છે ને એમાં અમારા મનોરથ પૂરા થયા. એટલે આખો આસો મહિનો, આસો મહિના, આસો નામ છે ને એની અરે પ્રેમ થઈ ગયો. જુઓ, સોહામણો એટલે ખૂબ જ સુંદર લાગ્યો અમને એમ ને. હે રૂડો ચંદ્ર ચડ્યો છે આકાશ જો, રમવાને રાસ વ્રજ નાર શું જો. આ બધી વ્યવસ્થા કોના માટે કરી? રૂડો ચંદ્ર 16 કળાએ ખીલેલો આકાશે ચડાવ્યો. કોણે? રાજી મહારાજે ચડાવ્યો. કોના માટે ચડાવ્યો? એટલે જુઓ, સકલ કલાનો ચંદ્રમાં. અહીંયા પણ યોગમાયાના બ્રહ્માંડમાં પણ વૃંદાવન છે. યોગમાયાના બ્રહ્માંડમાં પણ શરદ ઋતુ છે, શરદ કાળ છે, અને એમાંય શરદ પૂનમ, અને એમાંય ચંદ્ર 16 કળાએ ખીલેલો છે. તેજ ધરા ધરે અપાર. ધરા, ધરા એટલે એ ધરતી. હવે વિચાર કરો, ચંદ્રમાનો પ્રકાશ, રેતી સફેદ, તો પછી ધરતી છે એનું તેજ કેવું હોય? એ ધરતી કંઈક અધિક માત્રામાં જ વિશેષ રીતે ચમકી રહી હોય એવું લાગે કે ન લાગે? મજા કેવી આવે? આપણી આંખો અંજાઈ જાય. સારું, બધું સફેદ સફેદ જ હોય, અને આપણે તેમ કહી એક નખ તણી જો જોત તમે જુઓ તેમાં કઈને સૂરજ ઢંપાય, ઈ ચોપાય. પછી ઓલું એક પત્રવની વર્ણવ શોભા આની જીભિયાએ કહી ન જાય જી, કઈ કોટ સસી જો સૂર કહું તો એક પત્ર હેઠે ઢંકાય જી. એના એક પાંદડામાં એટલો પ્રકાશ છે કે અહીંના કરોડો સૂર્ય ચંદ્રમાનો પ્રકાશ એના એક પાંદડાના પ્રકાશની નીચે ઢંકાઈ જાય. તો વિચાર કરો ને, આપણી આંખું નહીં અંજાઈ જતી હોય? તો આ આંખ હતી ત્યાં, આ શરીર ત્યાં છે. યોગમાં એના બ્રહ્માંડની વાત થાય છે. તો એ ધરતી પણ કેટલી ચમકી રહી છે. કેવો આનંદ છે! શું કામ આનંદ છે ખબર? ઈશ્કનો આનંદ છે. આ જે ચમક છે એ શેની છે? ઈશ્કની છે. હવે થોડું ઘણું બીજું આવે ને, આયરે મ્યુઝિક તો હોવું જોઈએ કે નહીં? આયરે મ્યુઝિક હોવું જોઈએ કે નહીં? અહીંયા આ લોકો પાસે કોઈ સાધનો હતા? આખો રાસ ગ્રંથ વાંચજો તમે. અહીંયા સાધનો હતા? હશે ને? નહીં હોય? અમુક પ્રકરણ વાંચજો, નહીં હોય? કરતાલમાં બાજે ઝરમરી ને એવું બધું આવશે કે નહીં આવે?
પણ એની પહેલા હજી તો ક્યાં શરૂ કર્યું છે રમવાનું, તો કંઈક આનંદ તો આવવો જોઈએ ને. કારણ કે આપણે પૈસા દઈને ક્યાં જંગલમાં જાય કે નહીં, આ કૃત્રિમ જંગલોથી દૂર, તો આ લોકોને આનંદ તો આવવો જોઈએ ને. કારણ કે હાથ પકડી પકડીને બેઠી કરી છે. હવે એ બધાને પેલા આમ ફોર્મમાં તો લાવવાના જ નહીં, પછી રામત શરૂ થાય. તો જો કેટલું સરસ મજાનું વર્ણન છે. કારણ કે વનસ્પતિને એવું જ બધું નથી દેખાડ્યું, પણ ત્યાં વાતાવરણ જ એવું સરસ છે કે તમને આનંદ આવે. એટલે આગળનું વર્ણન કરે જુઓ. ગુંજે ભમરા સ્વર કોયલ ના કાઈ ઘૂમે કપોત ચકોરજી સુડા બપૈયાને વળી મરા હે કાઈ રમે તે વાંદર મોર વૃંદાવન જોઈએ જી માહે તે મૃગ કસ્તુરિયા કાઈ પ્રેમલ કરે અપારજી બીજા અનેક વિધના પશુ પંખી હે તે રમે રામત અતિસાર વૃંદાવન જોઈએ જી. હવે ભમરા ગુંજાયમાન કરી રહ્યા છે અને કોયલ મીઠું 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 ગાઈ રહી છે. અને કોણ ઘૂમી રહ્યું છે, તો કે ચકોર ને કબૂતર ની બધાય આજુબાજુ ઘૂમી રહ્યા છે. પોપટ પણ છે. પપૈયા કે બપૈયા, હા બપૈયા એટલે કેવું હોય છે, શું આવી ઠેક હશે. એટલે પોપટ બપૈયા, પછી તીમરા એટલે તમરા બોલે ને ઈ હે ને. ક્યારેક આપણને કાનમાં તકલીફ થાય તેમને બોલે, ઈ નહીં, ઈ આવે ને. હા ઈ તમરા બરાબર છે. અને આ બધાય તો ગુંજાયમાન કરી રહ્યા છે, પોતપોતાની મસ્તીમાં કુંજે છે. પણ રમે છે કોણ? ક્રીડામાં મગ્ન કોણ છે? રામતમાં મગ્ન કોણ છે? તો વાંદર અને મોર એ ક્રીડા કરી રહ્યા છે સરસ મજાની. તો છે ને વાતાવરણ કેવું ચાંદની ચોકમાં ભેગા થાય એવું. ક્યાં? ચાંદની ચોકમાં સવારે ભેગા થાય કા? તો રંગમોલની અગાસી ઉપર ક્યારે ભેગા થતા હશે? જો રંગમોલની અગાસી ઉપર ભેગા થાય ને પૂનમની મધ્યરાત્રિએ જે આનંદ કરતા ને એ જ આનંદ અત્યારે યોગમાયાના બ્રહ્માંડમાં છે. તો આટલા જ છે? તો કે નહીં, કસ્તુરી મૃગ છે ને એ પ્રેમથી ત્યાં આમ દોડી રહ્યા છે ને કુદાકૂદ કરી રહ્યા છે ને એની નાભીમાંથી જે સુગંધ નીકળે ને એ ચારેય દિશાઓમાં પ્રસરી રહી છે. અને આટલા તો છે જ, પણ બીજા અનેક વિધના પશુ પંખી છે. કેટલાક નામ લઉં. તે રમે રામત અતિ સાર, એ સરસ મજાનું આપણને ગમે ને એવી રીતના એ નાચી કૂદી રહ્યા છે. તો આખું વન કેવું સરસ મજાનું છે. હવે આખી વ્યવસ્થા જોઈ ને હવે આપણને નાચવા કૂદવાનું મન થાય કે ન થાય? હાલો ને હવે રામતું શરૂ કરીએ. એટલે જો બધાને એક એક જગ્યા હું કામ દેખાડી શક્યું ને કે ઓલું જે દુઃખ હતું ને ઉથલા વચન કીધા બે ભાન થઈ ગઈ હતી વળી પાછી ઊભી કરી, એમાંથી બહાર નીકળે કે નહીં? કારણ કે આનંદ કરવા માટે જ બોલાવી છે. તો હવે બહુ ફર્યા ને, બહુ ફર્યા એટલે થાયકા નહીં હોય. થાયકા છે? થાયકા છે તો નાસ્તો કરાવશે એવું આવે. પણ જુઓ આ જે વર્ણન થયું ને વનનું, એવી અમુક ચોપાયું પ્રકાશ ગ્રંથમાં તમે જાઓ ને તો બેહદવાણીના પ્રકરણમાં છે. અને જોગમાયાનું જે પ્રકરણ છે કેમાં કલશ ગુજરાતીમાં એમાં વર્ણન છે ને, એ બધી ચોપાઈનું વર્ણન આવ્યો. એમાં બેહદવાણીમાં તમે જુઓ ને તો બહુ સરસ છે. રાસ તણા સુખ શું કહું જાણે મૂળગા હોય, એ સુખ સાથ ધણી વિના નવ જાણે કોઈ. રાસના સુખનું કેટલું વર્ણન કરવું. મૂળગા છે, મૂળગા એટલે પરમધામમાં જે સુખ આપ્યા ને ન્યાય કિશોર અવસ્થા, અહીં કિશોર અવસ્થા. એ સુખ સાથ ધણી વિના, જોજો હવે જે આનંદ લેવા જઈ રહ્યા છે કે અત્યારે લીધો જ, એ સુખ સાથ અને ધણી વિના નવ જાણે કોઈ. બીજા કોઈ આની અનુભૂતિ કરી શકે નહીં. નવલો સ્વરૂપ ધણી તણો ને નવલો શિંગાર, નવલો નેહ તે આપણો નવલો આકાર આવે ને. નવલા જલ જમના તણા લહેરો લીએ વનરાય, નથી આવતું? આવે કે નહીં? નવલી પ્રેમલ વેલડી નવી રેત શેત પ્રકાશ,
નવલું વન સોહામણું નવલો વા વાય, નવલા જલ જમના તણા લહેરો લીએ વનલાય, નવલી પ્રેમલ વેલડી નવી રેત શેત પ્રકાશ, નવલો પૂનમ ચાંદલો સકલ કલા અજવાસ, નવલા રંગ પશુ પંખી વનમાં કરે ટહુકાર, નવલા સુખ શ્રી રાજસુ સાથ લીએ અપાર. આ રાજજી મહારાજ જ સુખ આપી રહ્યા છે. એ સુખ કેરી વાતડી જીવ હૃદય જાણે, એ સુખ સાત ધણી વિના બીજો કોણ માણે. આ 5-6 ચોપાઈ તમે બેહદ વાણીમાં જોજો, થાય ને? તો પછી હમણાં આપણે જે ઓલું ગાયું એમાં નથી આવતું, હે પશુ પંખી મોહિયા છે મધુર તાન સૂજો, હે કાઈ થંભિયા છે નદીયુના નીર જો. આવે ને બધું? આવે કે નહીં? તારતમની દ્રષ્ટિ ખુલી જાય ને એટલે બધું ભેગું થઈ જાય. આ બધું આપણા માટે જ આવ્યું છે. કોના માટે આવ્યું છે? પણ તારતમ આવી જાય ને તો બધે આપણે તારતમની દ્રષ્ટિ, ગમે એનું ભજન નહીં છે બોલો, આપણને તારતમ દેખાય, આપણી જ વાતું દેખાય, પણ તારતમ એ રીતે આપણી અંદર આવી જવું જોઈએ. તો એ બધું વર્ણન છે એમાંય છે. અને યોગમાયનું પ્રકરણ તમે જોશો ને તો એમાંય છે ને, જોગમાય જાગ્રત થાય જલ ભોમ વાય અગિનજી, પછી સુતેજ સસીવન પશુ પંખી તત્વ પાંચે સુતેજી, સુતેજ સર્વે જોગવાય સુતેજ રેજા રેજજી, હેમ ઝવેરના વન કહું તો એ પણ ખોટી વસ્તજી. થાય કે નહીં? સત વસ્તને સમાન નહીં, ન કહેવાય મુખ ન હસ્તજી. વર્ણન બહુ મોટું છે પણ આપણે અત્યારે આ પ્રકરણ પૂરતું રાખીને એ બધું લેવું તો આ પ્રકરણ પૂરું નહીં થાય. તો હવે કૃષ્ણે તો આખું વન દેખાડ્યું, ખાલી જે જગ્યાએ ગોળાકૃત જગ્યામાં રાસ રમવાનો છે એટલું જ નહીં, આખું વન દેખાડ્યું. તો બહુ મોટું છે. તો ચાલતા ચાલતા દેખાડતા હતા, થાકી નહીં ગયા હોય? થાકી ગયા બધાએ નક્કી કર્યું હાલો નહીં કે જમનાજીના કિનારે બેસી જાય, થોડાક ફળ ખાઈ લઈએ ને. એટલે કૃષ્ણ રાધા ને ગોપીઓ બધા બેસી ગયા. એટલે હફસામાં બેઠી બેઠી ઇન્દ્રાવતી આ દ્રશ્ય જોઈ રહી છે. અને એ પછી દ્રશ્ય છે ને એ જોઈને કહે છે ચોપાઈ આગળની, છૂટક થડને ઘાટી છાયા કાંઈ રમવાના ઠામ અતિ સારજી, શ્રી ઇન્દ્રાવતી બાય અતિ ઉચ્ચ રંગે, હે કાંઈ આયત કરે અપાર વૃંદાવન જોઈએ જી. થડ છૂટા છૂટા છે બધાના કે ભેગા છે? ડાળિયું ને પેલા શું કે પાન ફૂલ ને બધું લટકતું હોય, પણ થડ તો જુદા જુદા હોય ને, એટલે અલગ અલગ થડ. અને પાછા છાયા કેવી? કારણ કે એની ડાળિયું નામ તે બધું લટકતું હોય તો બધે છાયું જ ને. અને એકની ડાળી બીજાની ડાળી એકની વેલડિયું ને બધું પાન ફૂલ એવા આમ ભેગા થઈ ગયા હોય, એની નીચે તમે બેહો તો તમને કઈ તડકો લાગે? હા, ઘાટો સઘન છાંયો છે. અને રમવાના ઠામ, હવે આની નીચે જ બધે લીલા કરવાની છે કે નહીં? તો આ બધી જગ્યાઓ કેવી છે? સરસ મજાની શોભા છે. આ જોઈને તરત ઉત્કંઠા થાય કે કૃષ્ણ સાથે છે ને હાલો ને લીલા તરત શરૂ કરી દે. તો ઇન્દ્રાવતી બાઈ અતિ ઉચ્છરંગે, જો સખ્યુની ઉત્કંઠા વધતી જાય છે કે આવી સરસ મજાની શોભા, આવા વિવિધ પ્રકારના રણિયામણા સ્થાન છે અને કૃષ્ણ સાથે હોય તો લીલા થાય કેવી મજા આવે. કૃષ્ણ ધીમે ધીમે એક એક ઝીણી ઝીણી જગ્યા દેખાડીને ઉત્કંઠા એની વધારતા જ જાય છે. કેમ? કૃષ્ણ બધાને દેખાડશે, કૃષ્ણે જ જોયું જ છે તો આ બધાને દેખાડવાની શું જરૂર? કૃષ્ણની સાથે અક્ષર છે એણે જોયું છે. જો સખ્યુને જોવાની જરૂર નથી, દેખાડવાનું કોને છે? અક્ષરને. તો કૃષ્ણ એકલા એકલા આટો મારી આવ્યો હોત તો, અને આ બધું એમ કહી દીધું તો તમે બહુ દૂરથી આવીશું ને, થાકી ગયું હોઈશું, કેટલા કેટલાને તમે છોડીને આવીશું, એ બધું હજી મગજમાં છે ને. એટલે એ તમે લેવલ કરો તો હું ફરી આવું એમ. પણ આ બધાને જો એક તો દુઃખી હતા, બેભાન હતા, એમાંથી ભાનમાં લાવ્યા પાછા ચલવે. ત્યાં તો સુખપાલ નહોતું ને, ત્યાં ચલવે, થાકી ન જાય તોય બધાને દેખાડ્યું. જોવાનું સખ્યું નથી, અક્ષરને જ છે. તો સખ્યું શું કામ દેખાડ્યું? કેમ દેખાડ્યું? કારણ કે ઈશ્ક છે ને એ રાજજી પાસે અને સખ્યું પાસે છે. જે શક્તિઓ યોગમાયના બ્રહ્માંડમાં અત્યારે છે ને એની પાસે ઈશ્ક છે, કારણ કે રંગમોહલ વાળા છે. અને એ અત્યારે યોગમાયના બ્રહ્માંડમાં છે. તો એક એક જગ્યાએ જ્યાં લઈ જશે ને એ સખ્યુની અંદર જે ઈશ્ક છે ને એ ઈશ્કથી તરબોળ થઈ જશે આખું વૃંદાવન. અને અક્ષરની ઈશ્ક જોવો છે કે બીજું કાંઈ? તો પેલા લઈ જવા પડે કે ન લઈ જવા પડે? પણ કૃષ્ણ પોતે જ
જ્યારે યોગમાં એને આદેશ કર્યો ને પોતે નટવર વેશ ધારણ કરીને આ બધાની પહેલાં પહોંચી ગયા હતા ને, ત્યારે એ વૃંદાવનની શોભા જઈને એને જેટલી ઉત્કંઠા વધી ગઈ હતી, એ જેટલા મોહિત થઈ ગયા હતા કે હાલો ફટાફટ વેણુનાથ કરીને મારી સખ્યુને અહીંયા બોલાવ. તો જે શોભા જોઈને કૃષ્ણ ખુદ ઉત્કંઠિત થઈ ગયા હોય ને મોહિત થઈ ગયા હોય, તો પછી વેણુનાથ કરીને સખ્યુને બોલાવે ને એ સખ્યુ આવીને જો આ વૃંદાવન જોવે તો એ મોહિત ન થાય. એટલે આપણે એમ કહીએ મહામતી પ્રાણનાથજી, પણ ઇન્દ્રાવતી છે ને, અને ઇન્દ્રાવતીને હફસામાં બેઠેલા ઇન્દ્રાવતી એ દ્રશ્યને જોઈ રહ્યા છે. એ કહે છે કે ન્યા જે ઇન્દ્રાવતી હતી એને આ દ્રશ્ય જોઈને ઉત્કંઠા વધી ગઈ. તો એને એકલીને વધી ગઈ હોય તો એની યાર બીજી જે સખ્યું છે એ બધ્યુંને એવી જ ઉત્કંઠા થાય કે ન થાય. એટલે પોતાનો ભાવ લઈને કહે છે ઇન્દ્રાવતી બાઈ અતિ ઉચ્છ્રંગ, અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક એના રામતું કરવી છે. આયત એટલે ઈચ્છા. કેવી ઈચ્છા છે? અપાર, કે આજની રાત તો પૂરી થવી જોઈએ નહીં. હવે વિચાર કરો કે આયત કરે અપાર, એ ચરણ છે, અને આપણે બધા લગભગ આપણે ગઈ શિબિરમાં ગાયું હતું ને ઓલું પૂનમની પ્યારી પ્યારી રાત, તો એમાં વચ્ચે અંતરો શું આવે? જો પ્યારી પ્યારી રાત, આજ પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી, એટલું તો છે જ, પણ આગળ શું કે? લગભગ આપણે ગાયું હતું પહેલેથી નહીં, વચ્ચેનો એક અંતરો જ લાગુ પડે, બધું ન લાગુ પડે. ચમકે છે નભમાં કેટલા તારા, કેટલા તારા હો, આવે ને આબમાં કેટલા બધા તારલા ચમકી રહ્યા છે ને. ચમકે છે નભમાં કેટલા તારા, પછી સપના એટલા મનમાં હો, સપના એટલા મનમાં. હવે આજની આ પૂનમ છે કેવી રૂપાળી, એવું છે રૂપ મારા તનમાં હો. આવે કે નહીં? હે જો જે થાય ના આજે પ્રભાત. બધાની ઈચ્છા કેવી છે કે આજ હવાર પડવું જોઈએ જ નહીં. તો આપણે એને ફાર્મમાં લગન સાંજે હોય ને તો જ એ લાઇટની ચમક આવે. અત્યારે દિવસે જાય તો, અત્યારે જે ફાર્મમાં મેરેજ હોય ને રાતે રાસ ગરબા શું કામ રાખે? રોંઢે ન રાખી દેવાય, પવન તો સારો જ છે. પણ રાતે ઓલી જે ચમક હોય ને, પછી રાતે આપણે બેઠો હોય ને એ સરસ મજાનો ઉનાળુ પવન આવતો હોય અને એ ચકાચોંધ તમે જુઓ તો તમને એમ થાય ને કે આજની રાત અહીંયા જ થાય કે ન થાય. ભલે આપણે ખાલી 2 કલાક કે 12 વાગ્યાથી બેઠા હોય, જો આઈની રોશનીમાં એટલો તાકાત હોય અને આપણી મન પ્રફુલ્લિત કરી દેતી હોય તો આ રોશની કેવી છે, હોય કે નહીં? તો ઇન્દ્રાવતીને અપાર ઈચ્છા છે કે આજ તો રામતું કરી જ લેવી છે. બધી સખ્યુને હશે કે નહીં? પણ રાજ્ય એમ કે ને પેલા થોડાક નાસ્તો જ કરી લ્યો, પછી નાચવા કૂદવા વાંધો આવે નહીં. જેમ આપણે બધા શું કે ભૂખ્યા પેટે, હું તો હમણાં ભોજન બોલવા નતો, ભૂખ્યા પેટે ભોજન ન થાય, ભૂખ્યા પેટે ભજન ન થાય. ભૂખ્યા પેટે ભોજન પેલા થાય, એ વાત રાઈટ છે. એટલે જો ત્યાં બીજી કોઈ રસોઈ હતી નહીં ને, એટલે સીધા કયા વનના ફળ ને, એટલે એમ આગળ જઈને આરોગી વન ફળ સ્વાદે કાંઈ જળ જમુના ત્રટ સારજી, વૃંદાવન વાલે જુગતે દેખાડ્યું, હે કાંઈ આગળ રહી આધાર, વૃંદાવન જોઈએ જી. આરોગ્ય એટલે જઈમાં ને, ખાધા ને, અને કેવા હતા એ ફળ? સ્વાદ એટલે સ્વાદિષ્ટ હતા, બધાને બહુ આનંદ આવ્યા. વન ફળ આરોગ્ય ને એટલે. અને પછી પાણી પીવાનું કે નહીં માથે, કે 45 મિનિટ પછી પીવાનું? એટલે બીજું પાણી કઈ હતું? બોટલ લઈ ગયા હતા તો શેનું પાણી પીધું? જળ જમના ટ્રટ સાર, એટલે એનો કિનારો રમણીય છે પણ એ જમનાજીનું પાણી પણ પીધું. તો વૃંદાવન આ રીતે વાલાજીએ જુગતે એટલે યુક્તિપૂર્વક અલગ અલગ રીતે એક એક જગ્યા એકદમ ઝીણવટપૂર્વક અમને દેખાડી. અને એ કઈ રીતે? તો કે આગળ આપણા રાજ્ય અને આજુબાજુમાં પાછળ આપણે, એટલે આગળ રહી આધાર. તો પછી આશિક કોણ છે?
વેણુનાદ એણે કર્યો, બોલાવ્યા એણે, પાછા ઉથલા એણે કીધા, પાછા બાવડું પકડીને બેઠા એણે કર્યા, પાછા આનંદમય કોણ લાવે? વધારે પડતા નાથ છે પાછા અંતર્ધ્યાન કોણ થાય? એટલે કરવાવાળો બધો કોણ? એટલે આપણે એમ કે હમ તો હુકમ કે હાથ મેં હક કે હાથ ઉત્તમ. તોય સારું હું પણ આવી જાવ કે મારાથી થાય ને, પણ રાજજીને સોંપી દઈ ને કે એવું બધું તારા હાથમાં છે, એટલે લગભગ ચાલ્યું જાય. હવે આ ચોપાઈ તો લેવાઈ ગઈ. હવે છેલ્લી ચોપાઈ છે ને એમાં થોડીક ચર્ચા થશે કે હારું આટલું બધું વર્ણન કર્યું આ 35 ચોપાઈમાં, જગ્યા છે ક્યાં? મેન વસ્તુ એ છે આ જગ્યા છે ક્યાં, કે આટલી સરસ મજાની જગ્યા કે સાક્ષાત પરમધામ જેવું ઊભું કરી દીધું, જે કાલમય બ્રહ્માંડમાં તમે કરી ન શકો, પરમધામમાં રહેતા રહેતા તમે અક્ષરને દેખાડી ન શકો, તો આ છે ક્યાં જગ્યા? એટલે છેલ્લી ચોપાઈ, એહ સ્વરૂપને એહ વૃંદાવન એ જમુના તટસારજી, ઘરથી તીત બ્રહ્માંડ થી અડગો, હે તે તાર તમે કીધો નિરધાર, વૃંદાવન જોઈએ જી, હે તે તાર તમે કીધો નિરધાર, વૃંદાવન જોઈએ જી. શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું આવું સરસ મજાનું મનમોહક સ્વરૂપ, રાધાજીનું આવું સરસ મજાનું શ્યામાજીનું સ્વરૂપ, અત્યાર સુધી આપણે વર્ણન આવી ગયું ને. પછી સુંદર સાથનું સ્વરૂપ, એમના વસ્ત્ર આભૂષણ શિંગાર, અને એ બધા જ્યાં એકઠા થયા છે એ સરસ મજાનું આવું વૃંદાવન, અને સરસ મજાનો જમનાજીનો કિનારો, આવો ઉત્તમ કિનારો. આ જગ્યા ક્યાં છે? કેવલધામમાં છે. કેવલ બ્રહ્મની પત્નીનું નામ યોગમાયા છે, અને વૈરાટમાં જે અક્ષરની બુદ્ધિનું સ્વરૂપ છે કેવલ, ન્યા યોગમાયા બેઠી છે, તો એ જગ્યાએ છે. અમે અમુક સુંદર સાથે ચર્ચા કરી તો એ કે બધાય સપનામાં જ છે, સપનામાં જ કોઈ બહાર નીકળ્યું નથી. એટલે નીંદની પાલ, પાલ એટલે શું થાય? બોર્ડર, સરહદ. પાલ આવે ને પાલ, જેમ આપણે કેમ કહીએ હોચકોસ તળાવની પાલ, પાલ એટલે પાળી ને, તો પાળી એટલે બાઉન્ડ્રીજ આવી ગઈ ને. તો નીંદ એટલે અજ્ઞાનતા આવે ને, કે આપણે પૂરેપૂરા જાગ્રત હોય નહીં, તો કે એ ન્યા રમાણું. એટલે બધાનું આવું મંથન છે કે આ જગ્યા છે ક્યાં? કોઈ નીંદની પાલમાં, તો કોઈ કે કેવલ બ્રહ્મ, કારણ કે પત્ની નામ યોગમાયા છે. તો બીજી કોઈ જગ્યાએ ક્યાંય છે? એટલે આ મંથન છે. તો છે ક્યાં જગ્યા? જવાબ આપ્યો છે ઘરથી તીત. જો તીત એટલે શું થાય? દૂર. આ શબ્દને અત્યારે મગજમાં ગ્રહણ કરજો. તીત આપણે એમ કહીએ ને અક્ષરાતીત, તીત એટલે દૂર, કે ન્યારે એટલે જુદા. તીત અને ન્યારે શબ્દમાં શું ફરક છે? આપણે એમ કહીએ પૂરણ બ્રહ્મ, બ્રહ્મ છે ન્યારે, ન્યારે એટલે કંઈક અલગ પડે છે એવું, કે આઘા છે, દૂર છે. તો આપણે એમ કહીએ ને અનાદિ અક્ષરાતીત, એટલે અક્ષરથી દૂર, તીત એટલે દૂર, કે અક્ષરથી જુદા, અક્ષરથી અલગ. તો અળગા એટલે શું થાય? જોજો આ જે ચોપાઈ ત્રીજું ચરણ છે ને, ત્રીજું ચરણ છે ને, એમાંય કેટલી ચર્ચા થાય. ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો. તો અળગો અને તીતમાં શું ફરક? હવે આમાં અત્યારે અર્થ એવું કરે છે કે તીત એટલે દૂર, દૂર. તો ઘરથી દૂર ને, આપણું ઘર ક્યાં? પરમધામ. તો પરમધામથી દૂર. તો બ્રહ્માંડથી અળગો. હવે અહીંયા બ્રહ્માંડ સ્પેસિફાય કર્યો જ નથી, પર્ટિક્યુલર કોઈ બ્રહ્માંડનું નામ લીધું? કાલમય બ્રહ્માંડ છે કે યોગમય બ્રહ્માંડ છે એવું અહીંયા નામ લીધું? કે ઘરથી તીત એટલે પરમધામથી તીત અને કાલમય બ્રહ્માંડથી અળગો એવું લખ્યું? નથી લખ્યું ને. તો છે ક્યાં જગ્યા? કારણ કે જોજો યોગમયના બ્રહ્માંડમાં જે રાસલીલા થઈ, દ્રશ્યો અક્ષરે લીધા, તો એ તો પિક્ચર માત્ર છે, એ તો દ્રશ્ય માત્ર છે. તો ઓરિજિનલ આ લીલા થઈ ક્યાં હશે? ઓરિજિનલ ક્યાં થઈ હશે? આપણે પિક્ચર જોતા જોતા રમવા લાગી, પિક્ચર જોતા જોતા આપણે રમવા લાગી. કેમ નો રમવા લાગી?
તમારું ચિંતન, તમારી સુરત જ એમાં વહી ગઈ તો તમે રમવા નથી લાગતા. તો વ્રજનું પિક્ચર બતાવ્યું તો આપણે રમવા ન લઈ ગયા. એ રાજી મહારાજે જોયું કે નહીં, આ તો હારા જોવામાં મગ્ન થઈ ગયા, કાઢવાના અહીંથી બહાર. ત્યાંથી બહાર કાઢીને ક્યાં લઈ ગયા? રાસમાં. આમાંય મગ્ન થઈ ગયા, હાલો કાઢવાને બહાર. તો જ્યાં જ્યાંથી તમને બહાર કાઢવામાં આવે ને એ તમે જોવા, તમને મોકલા જોવા ને તમે મગ્ન થઈ ગયા છો કે નહીં? એમાં કાઢવાના છે. મૂળ ઘર પરમધામની વાતોનું તમને કોઈ સ્મરણ નથી. તો હવે આ તો એમ લખે પરમધામથી દૂર, અને કાલમાં આપણે પર્ટિક્યુલર કહેવા જાય ને તો બ્રહ્માંડથી અળગો. એટલે આપણે કયા બ્રહ્માંડમાંથી આવ્યા? કાલમાં બ્રહ્માંડમાંથી, એટલે એ બ્રહ્માંડથી અળગ એટલે તમને જુદા કર્યા. કાલમાં બ્રહ્માંડથી જુદા કરીને કોઈ વિશેષ જગ્યાએ લઈ ગયા, પણ એ પરમધામથી દૂર, ઘરથી દૂર, અને કાલમાં બ્રહ્માંડથી અળગ. તો જગ્યા ક્યાં છે? તો નક્કી કર્યું, નિર્ધાર કર્યો. કોણે કર્યો? તારતમે. તો એ સમયે તારતમ હતો? એ સમયે તારતમ હતો. નિર્ધાર કરવું એટલે અહીંયા તેમ કે સ્પષ્ટીકરણ કરવું, નિશ્ચિત કરવું. તો અત્યારે તારતમ નિશ્ચિત કરે છે, એ સમય નિશ્ચિત નહોતું, એ સમયે નક્કી નહોતું, અથવા એ સમયે આપણને ખબર નહોતી કે આ જગ્યા ક્યાં છે. તો હવે ખબર પડી. એવું હવે તારતમથી ખબર પડી કે આ જગ્યા ક્યાં છે. એમ તો ક્યાં છે? પરમધામથી દૂર, કાલમાં બ્રહ્માંડથી જુદી. ઘણા એમ કે છે કેવલ બ્રહ્મ છે, ત્યાં નથી. ઘણા એવું મંથન છે. તો એ કે નિંદની પાલ. તો મારે ચર્ચા એવી પણ થઈ કે નિંદની પાલ હોય તો યાદ રાખજો, અક્ષર એ કે જાગ્રત હોય અક્ષર, તો એમાં કાંઈ થાય નહીં. જાગ્રત અવસ્થામાં કોઈ લીલા થાય નહીં, સપનામાં લીલા થાય ને. પણ યાદ રાખજો, અક્ષર પણ નિંદ્રા અવસ્થામાં છે. કારણ કે રાજજી મહારાજના હુકમથી આ બનેલું છે. તો સખ્યુને નિંદ્રામાં મૂકી છે, અને અક્ષરને પણ. અક્ષર જે બ્રહ્માંડ જાગ્રત અવસ્થામાં બનાવતા હતા, મિટાવતા હતા અને જોતા હતા, હવે એ નિંદ્રા અવસ્થામાં જોઈ રહ્યા છે. એટલે હદને તો છોડશે જ, પણ બેહદ અક્ષરના 4 અંતસ્કરણ, એમાં બોર્ડર લાઈન ક્યાં આવે? તો આપણે આગળ ચર્ચા થઈ ગઈ, અવ્યાકૃત આવે ને. અવ્યાકૃતનું સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, એમાં જ્યોતિ શક્તિ, ગાયત્રી શક્તિ, મોહ તત્વ, કાળ, નિરંજન, 7 શૂન્ય છે જ ને. પણ એ આપણે શું કહીએ? કેન્દ્ર શાસિત. અનેકો બ્રહ્માંડ પૂરતાની શક્તિ છે ને. ઓલા તો ક્ષરમાં એક જ બ્રહ્માંડ પૂરતા છે ને. પણ અવ્યાકૃતના મહાકારણમાં જાઓ, જે સબલિકનું સ્થૂળ છે, જે અક્ષરની ખેલની સુરતા છે, એ તમારી બોર્ડર છે કે નહીં? અવ્યાકૃતનું મહાકારણ, સબલિકનું સ્થૂળ. તો અવ્યાકૃતના મહાકારણના 4 ભાગ ન પડ્યા? શુદ્ધ સ્થૂળ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ ને શુદ્ધ મહાકારણ. જેમાં સુમંગલા શક્તિ, 4 દ્વીપ, 4 દ્વીપ સુધી બ્રહ્માંડને હકેલી લીધો હતો. જ્યારે બ્રહ્માંડને તિરોહિત કર્યો ને કાલમાં બ્રહ્માંડને, સખ્યુ નીકળી ગયા પછી, સખ્યુ મૃત્યુલોકને છોડે એટલે સ્થૂળ શરીર તો ગયું જ કે નહીં? 14 લોક બ્રહ્માંડને છોડ્યા એટલે સ્થૂળ શરીર આદિનારાયણનું ગયું કે નહીં? આગળ ગયા એટલે સૂક્ષ્મ મેળવું છે ને, એની આગળ ગયા એટલે કારણ મેળવું હોય. પણ યાદ રાખજો, એણે હદ જ છોડી દીધી, ક્ષર પુરુષ જ છોડી દીધો ને આગળ ગયા. એટલે અવ્યાકૃતના આ બધા સ્ટેપ પાર કર્યા અને પછી મહાકારણમાં એન્ટ્રી કરે. મહાકારણમાં પહોંચે ને એટલે ઓટોમેટિક બ્રહ્મ અને બ્રહ્મ સૃષ્ટિ બે એક થઈ જાય. બ્રહ્મ અને બ્રહ્મ સૃષ્ટિ એક ક્યારે થાય? તુમ દુલ્હન મેં દુલ્હીન. અને એક જાણું મારો વાલૈયો, એ ક્યારે થાય? એ જગ્યાએ પહોંચે તો. એટલે તમે વિચાર કરો કે આપણે વિતકમાં બીજું પ્રકરણ છે ને, એમાં એવું નામ લખ્યું મહાકારણ. બાકી બધી જગ્યાએ બન્યા, ગોલોક ધામમાં ને વૈકુંઠ ધામ, એને કારણ કીધું. આને કેમ મહાકારણ કીધું? કારણ કે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ શરીર છે. મહાકારણના લેવલે પહોંચો ને ત્યારે આત્મ પર આત્મ સાથે જોડાય, ત્યારે જ તમે પરમાત્મા સાથે રાસ રમણ કરી શકો. એમ ન થાય, વેદોમાંથી તદ્દન બહાર નીકળી જાય. એટલે અવ્યાકૃતનું જે બોર્ડર લાઈન હતી ને, 4 દ્વીપ, ત્યાં સુધી વેદો બધા સમાઈ ગયા. સખ્યું નીકળી ગયા પછી તો યોગમાં એને ઉપરથી મોકલી કે નહીં? તો એનો મતલબ એ છે કે અહીંયા આ બોર્ડરે રાસ ન રમાણો હોય. રમાય? ઘણા એમ કે આ બોર્ડરે રાસ રમાણો. બોર્ડર એ પાળી નહીં, એનાથી ઉપર છે. કેમ? કારણ કે ત્યાં કૃષ્ણથી નહોતું રહેવાતું, એટલે અહીંથી સખ્યું જાય છે ને ઉપરથી યોગમાં આવે છે કે નહીં? યોગમાં એને મોકલી કે ન મોકલી? ભેગા ક્યાં થયા બે બોર્ડરે? જે બોર્ડર છે ને, હદ અને બેહદની બોર્ડર અહીંયા છે. ત્યાં વેદો ન્યા સુધી જ છે. પછી આપણને તમને ખબર હોય તો બાલ મુકુંદ ને બાંકે બિહારીનું સ્થાન આવે. ન્યા સુધી યોગમાં ઉપરથી આવીને અહીંથી સખ્યું, અને પછી એને નવા શરીર, આભૂષણ, શોભા, શિંગાર ને બધું કરાવ્યું. ને ત્યાંથી તેડીને ક્યાં લઈ જાય? ઉપર લઈ જાય ને.
ઉપર ઉપર. એટલે વાસ્તવિક રાસલીલા જ્યાં થાય અત્યારે આપણે એમ કહી શકીએ ભાલો હાલો કેવલ બ્રહ્મ છે કે નહીં, પણ ન્યા સ્થાન છે. હવે યોગમાં એનો બ્રહ્માંડ તો પહેલેથી જ હોય કે ન હોય? બ્રહ્માંડ કાંઈ નાનો થોડો છે, બ્રહ્માંડ તો બહુ મોટો છે. પણ રાસલીલા ક્યાં થાય? શરદ પૂનમની રાસલીલા થઈ. સપોઝ આપણે અહીંયા બધે અલગ અલગ જગ્યાએ શરદ પૂનમના ઉત્સવ ઉજવી, તો આપણે એમ કહીએ ને શરદ પૂનમ ભારતમાં ઉજવાય છે. ભારત તો મોટી જગ્યા છે, ઉજવાય ક્યાં? જ્યાં એના અમુક અમુક સ્થળ હોય ને ત્યાં જ ઉજવાય કે નહીં? તો યોગમાયન બ્રહ્માંડ તો બહુ મોટો છે. પણ જે રાસલીલા ને રામત થઈ હોય કંઈ આખા બ્રહ્માંડમાં થોડી થઈ હોય, પણ પર્ટિક્યુલર એમાં જે આ વૃંદાવન જે આ વન છે એ જગ્યા સિલેક્ટ કરી હોય ને ત્યાં જ થયું હોય કે નહીં, એટલે ત્યાં વાસ્તવિક રાસલીલા થાય. પણ આ હજી બધું મંથન જ છે. હું તમને મારા મંથનથી કહું છું કે હજી આ કોઈ સ્પષ્ટ નથી કરી શકું. બોલો કે યોગમાં એનો બ્રહ્માંડ છે ક્યાં? આ સ્પષ્ટ નથી કર્યું કે અત્યારે બીજી બધી બાબતો મટવાયેલા છે. એટલે આ તો સ્પષ્ટ કરો. આ બેહદી સાથ, આ બેહદી દરવાજા, આ રાસલીલા થઈ કે ન થઈ? ઘરથી તીત ને બ્રહ્માંડથી અળગો. પણ બહુ તમે જો ઊંડાણમાં જોવા જાઓ તો આ વિચાર આવ્યો છે કોને આ બધું કરવાનો? બહુ ઊંડાણમાં થોડુંક આપણે જઈ. આ કેવલ બ્રહ્મ મૂકી દઈ, સબલિક મૂકી દઈ, અવ્યાકૃત મૂકી દઈ, બોર્ડર મૂકી દઈ, તો આ વિચાર આવ્યો છે કોને આ બધું કરવાનો? ના ઈશ્વરના મૂળ પ્રકૃતિને આ બધું હતું, અને 3 વાર એને ના પાડીને 3 વાર આપણે જીદ કરી, તો એને 3 વારનું બધું કીધું ને. તાકે 3 તકરાર કહે સો ભયે તીનો ઈંડ, તાકી બીતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. તો બધું માયા છે, બધું મિથ્યા છે, બધું નોટંકી છે. નોટક એટલે નટ અને નટી આવે ને તરગારા રમવા ગામડે, એ તરગારા રમી લઈએ, ભવાયા રમી લઈએ, પછી નાટક પૂરું થઈ જાય, પછી બીજે દિવસે ઓરિજિનલ કપડામાં આવે, એ તો બિચારા હવની ઘરે વયા જાય કે નહીં? આ સમજાય છે? તો એ જે નાટક કર્યું એ સ્ટેજ હતું, એ જેનું પાત્ર લઈને કર્યું એ પાત્રનું તો એને ખાલી પાત્ર ભેજવું, ઓરિજિનલ તો છે જ નહીં. તો પેલા વિચાર તો આવ્યો હોય છે ને, કોને આવ્યો? આડા પટ ભી હકે દિયા પહેલે એસા ખેલ સહુર મેં લે. સહુર એટલે વિચાર. રાજજીના દિલમાં વિચાર આવ્યો કે આ ખેલ મારે બનાવવો છે. જો ખેલ આયા હક સૌર મેં, તો રાજજીના દિલમાં વિચારમાં જે ખેલ આવ્યો હોય તો ક્યો ન કાયમ હોવે, તો એ અખંડ થાય કે ન થાય? તો ઓરિજિનલ ક્યાં રમાણો હોય? જે માણસે જે વિચાર કર્યો ને ત્યાં રમાઈ ગયો, ઓલરેડી રમાઈ જાય કે નહીં? કયો હાલો. એક ડાયરેક્ટર છે, ડાયરેક્ટર એને સ્ક્રિપ્ટ પેલા દિલમાં લઈ લીધી કે નહીં, પછી સ્ક્રિપ્ટ એને કાગળ ઉપર લખી, કાગળ ઉપર લખીને પછી પાત્રો બોલાવ્યા, પછી પિક્ચર ઉતાર્યું, પછી પિક્ચર ટોકીઝમાં રિલીઝ કર્યું. આપણે તો ટોકીઝમાં જોયું કે નહીં? આ નીચે વગાડે છે ક્યાં? કાંઈ નહીં, ભલે અવાજ આવતો. જોયું કે નહીં? તો લીલા થઈ છે ક્યાં? કારણ કે જો યોગમય બ્રહ્માંડનો તો પ્રલય થઈ ગયો ને, તો દ્રશ્ય ક્યાં છે? આ સમજવા જેવું છો બધું. એક વસ્તુ યાદ રાખવાની, પરમધામની અંદર જ છે ને, રાજ્યના દિલમાં. ક્યાં છે? ક્યાં છે? જો પહેલે લઈ હકે દિલ में, पीछे आई माहे नूर, ता पीछे आदि रोहन में, ये जो हुआ जहूर. પહેલા કોણે લીધું? હક કે દિલ में ઉપજ્યા, મેં દેખાવ અપનાવી શક ઓર દેખાવ. તો આખો ખેલ કોના દિલમાં આવ્યો છે? તો પછી આ બધું ક્યાં રમાણું હોય? પરમધામમાં તમને મોરલી દેખાય, પરમધામમાં તમને કુરાન દેખાય, પરમધામમાં તમને તારતમ ક્યાં વાણી દેખાય છે? દેખાય છે? પરમધામમાં લાલદાસ વિતક દેખાય? તો પરમધામમાં શું દેખાય? પરમધામમાં શું દેખાય? શ્યામા દેખાય, કિશોર અવસ્થાવાળું સ્વરૂપ છે એ દેખાય, વાઘા વસ્ત્ર શિંગાર જ્ઞાના છે એ દેખાય, જ્ઞાની હકીકત ને મારફતની લીલા, હકીકતની લીલા દેખાય. મારફત નથી જાણતા આપણે, જોજો. જાણીએ છીએ? જો રાજજીને જોવે છે કોણ? સખ્યું. અક્ષરે જોવે છે. રાજ્યજી 25 પક્ષ બનાવ્યા એ સખ્યું જોવે છે, પણ રાજ્યના દિલમાં શું છે ને એ અક્ષરને ખબર નથી અને સખ્યુંને ખબર નથી. હવે એ દિલમાં આણે વિચાર લીધો કે મારે તમને આવું બતાવવું છે, તો આખું બધું કોણે લઈ લીધું? ખાલી ચિંતન માત્રથી રાજ્ય મહારાજે આખો ખેલ તૈયાર કરી લીધો, અને 5 સ્વરૂપે એને તૈયાર કરી લીધા.
પીયું 5 બેર હમ વાસ્તે સાગર में डारिया સો નજરો ન આવે પ્રેમ બિના બિન મહેરિયા મિલાપ. 5 વાર આપણી માટે. હવે તમે નૂર સાગર કયો કે આ મોહ સાગર કયો, એને 5 સ્વરૂપ તો ધારણ કર્યા ને. આ 5 સ્વરૂપને આપણે જુદા ન ગણાય. વ્રજ, રાસ, મોહમ્મદ, દેવચંદ્રજીને પ્રાણનાથજી. જો તમારી અંદર પ્રેમ હોય, જો રાજજીની મહેર હોય, અથવા તો રાજજી સાથે ડાયરેક્ટ મિલન થયું હોય ને, તો જ આ 5 સ્વરૂપ છે ને એ બધાને તમે સમાન રીતે પકડી શકો. કોઈ ઊંચું નીચું કરી શકો નહીં. અને જો ઊંચું નીચું કરો તો તમારી અંદર કાં તો રાજ્યની મહેર ન હોય, કાં તો એનો પ્રેમ ન હોય. એટલે આ બધું સમજવા જેવું છે. એટલે મોહમ્મદનું સ્વરૂપ કયો, કુરાન કયો, વાંસળી કયો, બધુંય કયો, એ કોણે લીધું છે? પરમધામમાં કાંઈ નથી દેખાતું. રાજજી મહારાજના હુકમથી આ 5 સ્વરૂપ ઉત્પન્ન થયા છે. અને એ આપણને રસ પીવડાવશે. પીવડાવે કે નહીં? માનો કે અહીંયા જ આપણે કંઈક પાણી પીવું છે અને સ્વયંસેવકો છે, પણ સ્વયંસેવકોનો જે સંચાલક છે એ ઓર્ડર કરશે કે નહીં કે જાઓ પાણી પાવ, તો પાણી તો સંચાલકને જ પાવું છે, પણ પીવડાવવા કોણ જશે? સ્વયંસેવક. પણ એ સ્વયંસેવક છે એ કઈ રીતે પીવડાવશે તમને? આખો જગ લાવીને થોડો તમારે મોઢામાં ઠાલવશે. એ સ્વયંસેવક હોય, ઓલો જે જગ હોય ને એમાંથી પાછા ભરશે ને પાણી, પછી કાંઈક ગ્લાસ લેશે, ઘડો લેશે, અને પછી તમને જગ્યાએ જગ્યાએ આવીને પાસે. તો એમ રાજજી મહારાજે હુકમ કર્યો, આ 5 સ્વરૂપ આવ્યા, તો આ 5 સ્વરૂપ આપણને બ્રહ્મ સૃષ્ટિઓને રસ પીવડાવશે. તો એના હાથમાં કાંઈક ને કાંઈક તો હશે કે નહીં? વ્રજના કૃષ્ણ વાંસળી વગાડે, રાસના કૃષ્ણ તમને રામતું રમાડે, મોહમ્મદ સાહેબ કુરાનમાંથી રસ પીવડાવે, દેવચંદ્રજી તારતમ રૂપી ચાવીમાંથી રસ પીવડાવે, પ્રાણનાથજી આખા બધા દરવાજા ખોલીને તમને એ રસ પીવડાવે. પણ કાંઈક ને કાંઈક હાથમાં લીધું ને. કોકે કુરાન લીધું, કોકે તારતમનો તારતમ, કોકે વાંસળી લીધું કે નહીં? પણ પરમધામમાં તમને આ કાંઈ દેખાય? તો કોની સેવા કરવા માટે આ 5 સ્વરૂપ આવ્યા? આપણી સુંદર સાથ નહીં, બ્રહ્મ સૃષ્ટિની. રાજજી મહારાજે હુકમ કર્યો કે જાઓ મારી સખ્યુની ઉપર આ ઈશ્કના રસનો વરસાદ કરો, એને નવડાવો. એમાં થાય કે ન થાય? તો રમાણી છે કે હવે આપણે એમ કહીએ ને ઘરથી તીર્થ ને બ્રહ્માંડથી અળગો. એટલે ઘર અને ઘરની અંદર તો છે, પણ ઘરની અંદર જે રાજ્ય છે એના દિલમાં. એટલે એના દિલમાં જો એન્ટ્રી કરો તો આ બધી ખબર પડે. એટલે બહુ ઊંડાણમાં તમે જો ને તો બધું ક્યાં રમાઈ ગયું. જો એ અખંડ જ હોય તો એને અખંડ કરવાની જરૂર પડે નહીં. એ પ્રતિબિંબ છે. આ બધું જે થયું નકલ છે. તમે જુઓ છો, શૂટિંગ ઉતાર્યું તો એને સીડીમાં લીધું ને. માનો કે મને કોઈ એમ કે તમે ભાઈ આ સ્ટેજ ઉપર ચડીને આ પાત્ર ભજવો, હાલો તમારું શૂટિંગ અમે કરી લેવું, તો એનો મતલબ એ છે કે હું ઓરિજિનલ તો નથી ને, મેં કોઈ બીજાનું પાત્ર ભજવ્યું કે નહીં. એ પાત્ર હું વારંવાર રોજ ભજવીશ, એટલે તો એને રેકોર્ડિંગ કર્યું, પછી રેકોર્ડિંગ બતાવ્યા કરો. પણ એ રેકોર્ડિંગ જોતા જોતા આપણે એમાં મગ્ન થઈ જાય તો સમજાય છે? જેમ આપણે આ પિક્ચરના કલાકારો હોય, અમિતાભ બચ્ચનને ગમે એ રોલ અલગ અલગ પિક્ચરમાં આપી દે, આપણે એના એક જ રોલમાં ફિટ થઈ જાય તો કે આ પિક્ચર મને બહુ ગમે, બસ અમિતાભનો આ રોલ આ જ વેશમાં મને ગમે. પણ પછી કહો કે ભાઈ આવડો આ ઓરિજિનલ નથી. એ તો અલગ અલગ પિક્ચરમાં અલગ અલગ ઉંમર, અલગ અલગ વેશભૂષા સાથે કેટલાય રોલ કર્યા. તારે એને ઓરિજિનલ જોવો ને તો હાલ હું લઈ જાઉં. થાય કે નહીં? તો ક્યાં છે? ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો. બહુ ઊંડાણમાં જોવા જાવ તો રાજજીના દિલમાં જ સીધી એન્ટ્રી કરવાની. કારણ કે યોગમાં એના બ્રહ્માંડનો તો પ્રલય થઈ ગયો, તો દ્રશ્યો અખંડ કોણે કર્યા છે? અક્ષરે. એ રાજજીના આદેશથી કર્યા છે. બાકી પરમધામની અંદર રાજજીના અંતસ્કરણની અંદર ઘૂસવાની તાકાત ના તો સખ્યુમાં છે, ના તો અક્ષરમાં. બેમાંથી એક કઈમાં નથી. જો અંદર ત્યાં ઘૂસી ગયા હોત ને તો કેત જ નહીં અમે આશિક. એટલે ચોપાય છે કે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કઈ રૂપ. તારતમનું બળ કોને ખબર છે? કારણ કે જાગ્રત બુદ્ધિ તો રાજ્યના હૃદયમાંથી નીકળેલી છે. મૂળ સ્વરૂપ છે એ જ ઓળખાણ કરે. અને એ મૂળ સ્વરૂપની ચિત્તની વાતો, રાજ્યના દિલની વાતો ક્યાં છે? તારતમમાં અલગ અલગ રૂપમાં પ્રવાહિત થઈ છે કે નહીં? તો હવે નક્કી થાય તે તારતમે કીધો નિર્ધાર. રાજ્યના દિલમાં જે જાગ્રતતા છે ત્યાં બધું નક્કી થયું છે કે અહીંયા મારે રાસ રમાડવો છે.
પણ હવે આ વૈરાટ પ્રમાણે જોઈએ તો પર્ટિક્યુલર એક નામ આપી દીધું કે યોગ માયા, ને આ જગ્યા. પણ હજી કોઈ નક્કી નથી કરી શકતું કે કઈ જગ્યા. પણ ઈશ્ક છે ને, અને ઈશ્ક રાજ્યના દિલમાં છે ને, ત્યાંથી જ આખા પરમધામમાં પ્રવાહિત થાય છે કે નહીં, તો આપણે એ સમજવાનું. એટલે આ ચર્ચાનો વિષય છે. હજી આમાં બહુ ઊંડાણ છે. આ એક ચરણ ઉપર ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો, આ જેવું તેવું નથી. છે તો એ જ કે આપણે આપણા ચિત્તમાં લેવું. ક્યાં લેવું? અને ચિત્ત શબ્દ આવે ને એટલે પછી આપણે છે ને કોઈ વ્યક્તિ પરંપરામાંથી નીકળી જાય. આ વાણીની અંદર ઉતરો એટલે કોઈ વ્યક્તિ વિશેષ આવે જ નહીં. અને તમારા ચિત્તમાં ચોપાયું જશે ને એટલે તમે ખુદ એકવાર રસ પીતા શીખી જશો ને પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે યોગમાયા કયો કે રંગમોલની અગાસી કયો, એની અંદર જે રાસ રમાણો ને તમારા દિલની અંદર જ અહીંયા જ રમાવા લાગે કે નહીં, કે બીજે ક્યાંય. પછી વૃંદાવન ક્યાંય નથી. ક્યાં છે? ગોકુળ ક્યાં છે? એટલે તો ઓલું ગાય ને વૈષ્ણવમાં, હે મારું મનડું છે ગોકુળવન રાવન, હે મારા તન નાયા ગણિયામાં. આપણે નથી ગાતા કાંઈ? હે મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા, આવે ને? તો એ ઘટમાં ક્યાં આવી જાય? પણ એ પેલા તમારી ભાવ ઉત્પન્ન તો કરવો પડે ને, તો તાર તમે નિર્ધાર કર્યો હોય ને એમ કહેવાય. તો હવે બધા તૈયાર થઈ ગયા કે નહીં રામતું કરવા માટે? હવે બધાય પ્રફુલ્લિત થઈ ગયા છો, બધાની અંદર આનંદ છે. જે ઓલું ઉથલા વચનનું બધું દુઃખ હતું ને, જે વાતચીત થઈ હતી ને, એ બધું પાછું ભૂલાઈ ગયું. બધાય એકરસ પાછા થઈ ગયા ને. તો હવે આયત એટલે ઈચ્છાઓ વધારે છે કે નહીં? તો રામત શરૂ થાય કે નહીં? પણ જો હજી તો ઈચ્છા અને ફળ આરોઈ ગયા, પાણી પી લીધું, એટલે હવે બધાને આયત કેવી હોય? હવે કઈ ઈચ્છા હોય કે અહીંયા હુવાત આવ્યા નથી, હાલો ને જલ્દી શરૂ કરો ને. જેમ આપણે જાય ને આપણો પ્રોગ્રામ હોય તો જમણવાર તો પૂરો થવાનો જ હોય ને, પણ એનો ટાઈમિંગ લખ્યો હોય ને એનાથી અડધી કલાક મોડું થાય તો આપણે શું કહી? હવે કેટલીક વાર છે, હવે ભાઈ હવે 9 તો વાગ્યા, હવે બધું સિસ્ટમને બધું ગોઠવો ને. હવે રમવું ક્યારે કરે કે ન કરે? તો એમ ન્યા ન કરે, ન્યા બધાને ઉત્કંઠા નહીં હોય. એટલે હવે આગળ રામતું શરૂ થાય. પણ રામતો શરૂ થાય ને એ પેલા જે નક્કી થાય ને, આને શું કહેવાય? પ્લાનિંગ. અથવા બીજું શું કહેવાય? જો આનું વર્ણન ન થાય હોય, પણ જે રામતું ને જે રાસ રમવા માટે ભેગા થયા હોય ને એની જે ઉત્સુકતા હોય ને, એની જે મસ્તી હોય ને, એ મસ્તીની પણ અમુક સિચ્યુએશન હોય. એ પ્રકરણ છે આ. હજી આમાં કાંઈ થયું નથી, પણ બધા ભેગા થયા ને હવે જે ઓલું બીજું બધું જે કહેવાનું ને સાંભળવાનું નહોતું ને એ બધું પૂરું થયું. હવે પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે હવે કરવાનું જ છે. તો હવે આમ બરાબર આમ શરૂ થવાની તૈયારી જ હોય. અને શરૂ થવાની તૈયારી હોય ને એ સમયે ઉત્કંઠા હોય કે નહીં, મસ્તી, એ કેવી હોય? બધાના મનમાં આમ કેવું હોય? એ પ્રકરણ છે. હો એ શરૂઆત કરીએ. એટલે રામત પહેલી રામત કરે છે. હજી આ તમે 14 ચોપાઈ ગાહો ને આમાં રામત કરતા નથી. પણ હમચડી એટલે શું? કે હમચડી આમાં એક જ ચરણમાં આવશે, છેલ્લે ટેકમાં. બાકી હમચડી નથી આવતી. હમચડીની રામત રમી પછી આવશે. ચાલો વાલાજી આપણે હમચી કૂદીએ કે ખુદીએ, શું આવે એ આગળ આવશે. તો આમાં 14 ચોપાઈમાં થશે શું? આપણે બેયનો આનંદ લઈએ, કા નીચે વાળાનો ને ઉપર વાળાનો. હાલો આનો રાગ ગાવજી. ગાવ ગાવ. ભલે ભલે. જો હે વાલે વેસ લીધો રણિયામણો, હે કાંઈ કરશું રંગ વિલાસ. વાલા મારા આયત છે કાંઈ અતિ ઘણી, હે વાલો પૂરશે આપણી આસ.
સખી રે હમ ચડી. હવે સખીઓ કોને જોઈ રહી છે? કારણ કે હવે એક જાણું મારો વાલૈયો, એના સિવાય તમે કોઈને ઓળખતી નથી, બધું મૂકીને આવી છે, તો જોવે કોને? એક બેજુને જોહે? એક બેજુને તો ક્યારથી જોવે છે? નીચેથી નીકળીને ઉપર સુધી આવી ત્યાં સુધી ભેગ્યું હતી. હવે જેણે તેડાવ્યા છે ને એને જોવે છે. એટલે હવે જો વાલાજીએ કેવો સરસ મજાનો વેશ લીધો છે ને, એકદમ રણિયામણો અને મનમોહક, કે ત્યાંથી નજર હટાવવાનું મન જ ન થાય. પરમાત્માએ મારા વાલાજીએ, અને જો પ્રેમ વાલામાં જ આવે. પ્રેમ વાલો બોલો, વાલૈયો બોલો, વાલાજી બોલો, પિયુજી બોલો, પ્રીતમ બોલો, આના સિવાય તમને કોઈ જગ્યાએ ઈશ્ક ન આવે. તમે પ્રાણનાથજી બોલો, તમે સદગુરુ બોલો, તમે સાહેબ બોલો, કે જ્યાં જ્યાં તમે માન આપો ને, શ્રી કૃષ્ણજી બોલો, એટલે પતી ગયું વાત. તમને ઈશ્ક ન આવે, તમારી આત્મા કબૂલ કરે. જ્યાં તુકારો આવે ને, ક્યાંય તમારે જવાની જરૂર નથી, કોઈનું સાંભળવાની જરૂર નથી. તમારી આત્મા શું કબૂલ કરે છે કે ઈશ્ક ક્યાંથી આવે? એવું આવે જો છે ને. તો શું કરવાનું છે? વાલાજીએ તો સરસ મજાનો વેશ ધારણ કર્યો છે, તો શું કરવાનું છે આપણે? સખીઓ જો અંદરો અંદર દરેક સખી બોલતી ભલે કાંઈ ન હોય, પણ એના ચહેરા ઉપર એ આપણે શું કહેવાય, નૂર છે, કે બસ આની હારે તો આપણે જ રમી જ લેવું છે ને, આનંદ વિલાસ કરી જ લેવો છે. હજી કાંઈ કોઈ બોલતી નથી, હજી રામત શરૂ નથી થઈ, પણ જે ઉત્કંઠા છે ને એ ભાવ ઇન્દ્રાવતી હફસામ બેઠી બેઠી જોવે છે. હવે આયત છે કાંઈ અતિ ઘણી, પાછું એવું કે નહીં, બધાને અપરંપાર ઈચ્છા છે, અતિ ઘણી ઈચ્છા છે કે આજની રાત પૂરી થાવી જોઈ જ નહીં. એટલે ઓલું ગીત નથી, આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. ઠાલો એટલે એકલો ન ઉગે, એમ જ ને. સૂર્ય ઉગે ને તો ચંદ્ર છુપાઈ ન જાવ જોઈએ, ભેગો ભેગો ચંદ્ર નહીં લેજે. એટલે ઠાલો ઠાલો એકલો નહીં, તો આજની રાત પૂરી થવી જોઈએ નહીં. એ ગીત આખું કોઈને આવડે છે? 2-3 કડી બીજી. એક તો ઓલું છે મીરાબાઈનું, તારા રે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરધર મારો. પછી આમાંય કાંઈ, આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આપણે બે અણજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યો જુગ જુગનો સથવારો જંખી. આવું બધું આવ્યો, આ બધું હાઈ લેવલની વાતું છે. અને અહીંયા એ જ આયત છે. જુઓ તો કોણ આપણી આશા પૂરી કરશે? આપણી ઈચ્છાઓ કોણ પૂરી કરશે? તો જેણે આપણને તેડાવ્યા છે, જેણે આપણને વેણુનાથ કરીને ભવસાગરમાંથી બહાર કાઢ્યા છે, આપણા સિવાય અહીંયા કોઈ આવ્યું? જુગત જોગ માયા તણી બીજો ન જાણે કોઈ જી, અરે બીજો કોઈ તો જાણે જો અમ વિના કોઈ હોય જી. તો વાલાજી, રાધાજી અને સખ્યું, અને જોવાવાળો કોણ છે? અક્ષર. તો આપણી આશા કોણ પૂરી કરશે? વાલાજી. એટલે જો આમાં તમે ગુજરાતીનું વાંચજો, બધી સખીઓ મસ્તીમાં આવી ગઈ છે, તાનમાં આવી ગઈ છે. એને શું કહેવાય? સખી રે હમચડી. એટલે હમચડીને રામ જ નથી, પણ જે મસ્તીમાં આવવું ને એને શું કહેવાય? આમ થાય. હવે આગળ ગાઈ, હાલો. હે સખી વૃંદાવન તો જુગતે જોયું, હે સખી શ્યામ શ્યામાજી સાથ વાલા મારા, રામત કરશું નવા નવી, હે કાંઈ રંગ ભર રમસુરાસ, સખી રે હમચડી. હવે જો હું અહીંયા ઉમેરું છું, બાકી હવે સખી રે હમચડી નહીં આવે. જેમ આપણે આપણે સઠ ઋતુમાં આવે ને, ઓ શ્યામ પીયું પીયું કરી રે પુકારવું, એક એક ચોપાઈમાં આવે. આમાં એવું કાંઈ છે નહીં. આ તો આપણે રાગમાં બેસાડવા ટેક લીધી. પણ હવે જુઓ, બધી સખીઓ અંદરો અંદર શું કે, હે સખી આપણે યુક્તિપૂર્વક વૃંદાવન જોઈ લીધું ને, તે જોઈ લીધું હતું કે હા, તે જોઈ લીધું હતું કે હા, આપણે બધું જોઈ લીધું કે નહીં? તો કે હા. કોની સાથે રહીને જોયું?
જો એકબીજીને કહે કે વૃંદાવન તો આપણે બરાબર ઝીણવટપૂર્વક જોઈ લીધું ને કાંઈ જોવામાં બાકી રાખ્યું નથી. કોની સાથે, કોની જોડે? તો તમે વિચારો કે યોગમાયાના બ્રહ્માંડમાં જે સ્વરૂપ છે એને શ્યામને શ્યામાજી કીધા કે ન કીધા? વાણીએ જ કીધા કે ન કીધા? તો જી શ્યામ શ્યામા મૂળ મિલામાં બેઠા છે એ જ કિશોર અવસ્થાવાળું સ્વરૂપ અહીંયા છે કે નહીં? તો એની સાથે રહી રહીને આપણે આખું વૃંદાવન જોઈ લીધું. તો હાલો હવે શું કરવાનું છે? નવીન નવીન પ્રકારની એવી રામતું કરી કાંઈ બાકી રહેવું જોઈએ? આપણે રામત કરશું કે નહીં? અને કાંઈ રંગ ભર રમશું રાસ. હૃદયમાં ઉલ્લાસ ભરીને ઉત્સાહ સાથે આપણે રાસ રમણ કરીશું. આગળ જો અંદરો અંદર વાતું કરે. હે સખી માહો માહે વાત કરે, હે આજ અમે થયા રણિયાત, વાલા મારા વેશ નિરખીને નેત્ર ઠરે, હે આજ કરશું રામતની ઘાત, સખી રે હમ ચડી. માહો માહે જેમ વ્રજમાં કહેતા ને માહો માહે વિચાર જ કરતા, વાત જ કરતા, એ આવે કે નહીં? ને અંદરો અંદર આમ જ થતું. અહીં અંદરો અંદર ઈ જ છે. અંદરો અંદર વાતું કરે. હું આપણે કેટલા અહોભાગ્ય, આપણે કેવા ભાગ્યશાળી છે કાં કે અહીંયા કોણ આવ્યું? આપણે જ આવ્યા. અને આટલો બધો આનંદ, આટલી બધી પ્રસન્નતા આપણને જ મળી, બીજા કોઈને મળી? તો આપણે ભાગ્યશાળી છે કે નહીં? એવી સખીઓ અંદરો અંદર કહે છે કે સારું ભલે ને બધાને મૂકીને આવ્યા, કદાચ પાછા જ જવાનું થાય નહીં. કોઈ હાચવે કે ન હાચવે? ઘણી વાર આપણને એમ થાય ખબર, પ્રોગ્રામમાં જવું હોય પણ ઘરેથી આળસ થતી હોય, બહુ જ આળસ થાય. અને પછી આપણે નીકળી જાય ને પછી ત્યાં પોગીને ત્યાં રમીને પછી કઈ સારું આવ્યાથી સારું થયું. જો જેના ભાગ નહોતા ની ઘરે જ, જેના ભાગ નહોતા એ ક્યાં રહ્યા? ઘરે. આપણા ભાગ હતા આપણે ક્યાં આવ્યા? તો આ બધાને એવો આનંદ ન થાય? હવે જો કોને નિરખી રહી છે સખ્યું? વેશ નિરખીને નેત્ર ઠરે. કોનો વેશ નિરખી રહી છે સખ્યું? રાજજીનો વેશ નિરખી રહી છે ને, એટલે નેત્ર ઠરે એટલે આંખોને કેવી ટાઢક મળે જ્યારે ચંદ્રમાની ચાંદની ઝરતી હોય અને એ શીતળતા પ્રાપ્ત થાય ને, એવું કૃષ્ણચંદ્રનો વેશભૂષા જોવે ને તો આ બધાને એવી શીતળતા પ્રાપ્ત થાય છે. અને એને જોઈ જોઈને એમ છે આજ તો આને મૂકવો જ નથી, આજ તો આને મૂકવાનો જ નથી, આજ આ અળગો થાવો જોઈએ જ નહીં. એવું ગીત આપણે કયું ગાઈ છીએ? એવા ગીત નવરાત્રીના ઓલી બે કડીઓ આપણે ગાઈ છીએ. જીવણ જીવડું જીવણ જી નહીં રે જાવા દઉયા જવનમાં, રાત લડી રાખું રે. થાય ને કે નહીં? કે તમને આજ ક્યાંય જવા દઉં નહીં. આજ તો અનેક પ્રકારના દાવપેચ કરી જ લેવા, કાંઈ બાકી રાખવાનું થતું નહીં. અને શરમમાં રહેવું, શરમમાં રહેશું તો રામત કરી શકશું. અહીંયા કોઈ જોવાવાળું છે? અહીંયા ઓલા કાલમાયાના બ્રહ્માંડના વ્યવહારિયા છે અહીંયા કોઈ છે? એ બધાને મૂકીને આવ્યા છે. કોઈ ફોન કરે એવું છે કે હાલો હવે સમય પૂરો થઈ ગયો? સારું સમજવા જેવું છે બધું. એટલે આજ તો પૂરેપૂરું આપણી જાતને સમર્પિત કરીને અનેક પ્રકારના દાવપેચ સાથે યુક્તિપૂર્વક બધી જ રામત આપણે કરી લેવી છે. હવે આગળ ને, હે સખી વેસનવાનો વાઘો પહેર્યો, હે કાંઈ તેડ્યા વૃંદાવન, વાલા મારા મસ્તક મુકુટ સોહામણો, હે કાંઈ વેસ લાવ્યા અનુપમ, સખી રે હમ ચણી. કેવો વાઘો પહેર્યો છે? કાંઈક નવીન પ્રકારનો જ વેશ અને વાઘા વસ્ત્ર ધારણ કર્યા છે. અને આપણી પેલા નટવર વેશ ધારણ કરીને કોણ જાણે કયું ના અહીંયા ઊભા રહીને એણે સરસ મજાનો વેડુનાથ કર્યો અને આપણને આ વૃંદાવનમાં તેડાવ્યા છે. જોવો તો કરા સખીઓ, એના મસ્તક ઉપર મુકુટ કેવો સોહામણો શોભી રહ્યો છે. અને અનુપમ એટલે જે શોભાનું કાંઈ વર્ણન થઈ શકે નહીં એવો સરસ મજાનો વેશ ધારણ
કર્યો છે. કારણ કે જુઓ, રામતમાં સૌથી વધારે આનંદ આવ્યો, અને નાયક અને નાયિકા, પોતે નાયક છે અને બધી આવી છે કોણ છે? નાયિકા. સખ્યું છે ને, તો કાંઈક ને કાંઈક નવું બતાવવું છે ઘરથી દૂર, તો કાંઈક નવું નવું વેશ ધારણ કરવો પડે કે ન કરવો પડે? ઘરનું જોઈને આપણે કંટાળી જાય છે કે નહીં? કે નહીં? એક રીતે હારી માયા સમજાતી નથી. જાવું છે આપણે રોજ એની ઘરે અને હારા કંટાળી છે ત્યાંથી. થાય છે કે નહીં? પાછા એમ કે ઘર કાંઈ વારંવાર થોડું બને છે, એક જ વાર બને. અને વાતે હાસી હારી, એ ઘરે રોજ જાય છે કે નહીં? પણ ક્યારેક એમ થાય હાલો એ તાળા મારીને હવે ક્યાંક, શું કામ ખબર? કંટાળ્યા છે. કોનાથી? ઘરથી કે ઘરના સભ્યોથી કે પછી કે વ્યવહારિયાઓથી? એટલે અહીંથી ભાગો એમ ને. પાછા 5 દી ભાગીને પાછા ક્યાં જાય? પણ જો એનો મતલબ શું છે? એનો મતલબ શું છે? કે આપણે ક્યાંક બહાર ફરવા જાય ને તો જે હોટલ કે હોય ને એણે સ્પેશિયલ આપણા માટે રૂમ તૈયાર કરી છે. એ આપણું કાયમી ઠેકાણું નથી. પણ આપણે ઘરથી કંઈક વિશેષ લેવો કે બહાર ફરવા ગયા ને કંઈક નવું બધું થયું ને એટલે જોયું. પણ 5 દીમાં પાછું એ જોઈને ઘરે આવ્યા કે નહીં? કારણ કે આપણું ઓરિજિનાલિટી ક્યાં છે? ઓરિજિનલ તો આયા જ છે. અને આપણે પાછા ન હોય ને તો આપણાવાળા ફોન કરીને કે હવે કેદી આવું કે ન કે? અને આપણે ખુદ કે અમે હવે આવી છે, હવે 2 દિવસ છે, નથી કહેતા? પણ આ જગ્યાઓ એવી છે કે અહીંથી નીકળતા નહોતા ને પછી રાજ્ય એમ કીધું આ તો મેં તમને થોડીક વાર બતાવવા માટે બનાવ્યું છે, નીકળો આમાંથી બહાર. તો કેવું સરસ મજાનું છે ને? તો આવો સરસ મજાનો વેશ ધારણ કર્યો છે, અનુપમ છે. હવે એ જોઈ જોઈને સખ્યું કેટલી મોહિત થાય કે નહીં? આગળ વિચાર કરો, રામત શરૂ થઈ છે, કાંઈ શરૂ થયું છે? રાજજીનો શિંગારની 50 ચોપાઈ આવી ગઈ કે નહીં? તોય હજી ધરાત્યું નથી, તોય હજી એને જોયા જ કરે છે. તમે વિચારો, હે સખી ભલી ભાતના ભૂષણ પહેર્યા, હે કાંઈ વેણ રસાલ જ વાય, વાલા મારા સાથ સકલમાં આવીને ઉભો આઈ, કરશું રામત ઉછાય, સખી રે હમચણી. પછી વાઘા વસ્ત્ર તેવા ધારણ કર્યા હોય તો પછી આમાં હું આમ કરું છું, આમ તો શિંગાર પહેરવામાં અથવા તો આભૂષણ પહેરવામાં કાંઈ બાકી રાખ્યું હોય એણે? આપણે આભૂષણ પહેરી કેટલા જેન્ટ્સ આપણે આવે શું પહેરવામાં, પણ આને તો કાંઈક ગજબ જ પહેર્યું. જુઓ ખરા, સરસ મજાના કલાત્મક એટલે જબરજસ્ત ઘરેણા પહેલેથી તૈયાર કરાવ્યા છે પહેરવાના. તો ભલી ભાતના એટલે અલગ અલગ ભાતના, વિશેષ ભાતના જ કંઈક ઘરેણા એણે આભૂષણ પહેર્યા છે. અને આભૂષણ તો પહેર્યા છે, પાછું સરસ મજાનો એવો વેણુનાદ કરે, એમાંથી એવો રસ પ્રવાહિત થાય છે કે આપણે મંત્રમુગ્ધ જ થઈ જાય કે આ એ વેણુનાદ કર્યા જ કરે ને આપણે એ સાંભળ્યા જ કરીએ. એટલે પવનની જેમ વાય ને એમ વેણુનાદ સખ્યુના કાન સુધી આવી રહ્યો છે. અને સાથ સકલમાં આવીને ઊભો, બધાય સુંદર સાથ ભેગા થઈ ગયા છે. અને વચ્ચે કોણ છે? શ્યામ સુંદર શ્રી કૃષ્ણ. હવે આને બધી સખ્યું ગોળાકૃતમાં ઊભી રહીને નિહાળતી હોય તો ઉચ્છરંગ સાથે આમની સાથે આપણે રામત કરવી જ છે. હવે આગળ તમે ગાવજી, એટલે ઓલો જવાજ આવશે ને કા? હે સખી તેવા ભૂષણ ને તેવો વાગો, હે નટવરનો લીધો વેશ, વાલા મારા ઘણા દિવસ રામત કીધી, પણ આજ થાશે વિશેષ, સખી રે હમચડી. સરસ મજાના તેવા જ આભૂષણ ને તેવા જ વાઘા વસ્ત્રને શિનગાર. અને વેશ કેનો લીધો છે? નટવરનો. એટલે પગ વાળીને બેહે નહીં અને સીધોય ન ઊભો હોય, એ પગની આંટી વાળીને અને સ્પેશિયલ નાચ ગાન અને નાચવા કૂદવા માટે જ એ વેશ ધારણ કર્યો હોય ને એવો નટવરનો વેશ ધારણ કર્યો છે. અને હું કે ખબર, ઘણા દિવસ રામત કીધી. આ બધું કેમ યાદ આવ્યું? ઘણા દિવસ રામત કીધી, કેટલાય દિવસ રામતું કરી, પણ આ જ કાંઈક વિશેષ પ્રકારની થશે. તો વળી એવી ક્યાં રામતું કરીને આવ્યા છે?
આ ઉથલા વચન કીધા ને એમાં યાદ આવ્યું કે વ્રજમાં 11 વર્ષ દરમિયાન ઘણી જગ્યાએ રસ્તે અને ક્યાંક મોહલ્લામાં અમને ભેગો થતો રામતું કરતો. ત્યાં તો બહુ દિવસો કરી, પણ હારું આજ કાંઈક નવીન પ્રકારનું લાગે છે. જે આપણે ત્યાં ના પાડી હતી ને અહીંયા કરશે. ત્યાં ના પાડી હતી ને કે હાલો ને રાસ રમી, ત્યાં ના પાડી દીધી કે નહીં, એટલે અહીંયા આવીને તેમ કે હારી આ કાંઈક વિશેષ જ રામત છે, વ્રજથી કાંઈક અલગ અલગ એ રીતે છે. ત્યાં વેદોની મર્યાદા હતી અને અહીંયા નથી. ઈશ્ક તો પ્રવાહિત થવાનો જ છે. આગળ, હે સખી રાસ રમવાને વાલે મારે, હે આજ કીધો ઉછરંગ વાલા મારા, નયણે જોઈ જોઈ નેહ ઉપજાવે, વારી જાવું મુખારને વિંદ સખીને હમ ચડી. હવે જો બધી સખ્યું છે. વાલેજી અમારે આ મારો નથી, આ તો આપણે રાગમાં બેહાડવા અ કાઢ નાખો અને વાલે પાછળથી જી કાઢ નાખો, પણ આ બધી સખ્યું છે. જો સખ્યું આપણા અમારા વાલાજીએ આજ કીધો ઉછરંગ, રાસ રમવા માટે આજ ઉત્સાહ ને ઉલ્લાસપૂર્વક આપણને બધીને આવી જગ્યાએ તેડાવી છે. અને કેવી રીતે સ્નેહ ઉત્પન્ન કરે છે આપણી બધાની અંદર. હવે એકલો કેવી નજરું ફેરવતો હોય છે, આમ નયણે જોઈ જોઈ નેહ ઉપજાવે. એ આંખોથી એવું આપણી બધી સામે જોવે છે ને કે એની આંખોમાંથી જ ઈશ્ક એવો પ્રવાહિત થાય છે કે આપણે એના સિવાય કોઈ મુખારવિંદ બીજાનું જોવા તૈયાર જ નથી. તો એ જે મુખારવિંદ છે ને એમાં જેની આંખું છે ને એ મુખારવિંદ જોઈને એની ઉપર કરોડો વાર અનંત વાર હું વારી વારી જાઉં. આવું ક્યાંક પરમધામમાંય કરે છે રાજજી, આવું પરમધામમાંય કરે છે. સવાર ઉઠીને ક્યાં કરે છે? આ નીચે ગમે એવું વાગે ન્યા ધ્યાન નહીં આપતા, આપણામાં ધ્યાન આપજો. ત્રીજી ભોમકી જો પડસાલ, ઠોર બળે દરવાજે વિશાલ, ધની આવત ઉઠ પ્રાત, વન સિંચત અમૃત ને અઘાત. સિંચન કરે આખા વનનું ને આખા પરમધામનું સિંચન કરે. કોણ? રાજજી મહારાજ. એના દિલમાં જે ઈશ્ક છે એ આંખોમાં આવે અને ત્રીજી ભોમની પડસાલ એટલે બાલ્કનીમાં ઊભા હોય અને આખા પરમધામને આમ જોવે એટલે આખા પરમધામની અંદર ઈશ્ક પાછો સિંચન થાય. ઈશ્કનું વન સિંચત અમૃત, અમૃત એટલે ઈશ્ક. ઈશ્કથી દરરોજ રાજજી સિંચન કર્યો. તો અહીં સિંચન નથી કરતા પણ આંખોથી પ્રેમ પ્રવાહિત કરે છે. એટલે આ મુખારવિંદના સખી એમ કે વારંવાર ભામણા લવ. હજી રામત શરૂ થઈ છે, અંદરો અંદર વાતો કરે. કાનુડો તો ઊભો છે ને એ આમ ટગર ટગર બધા સામે જોવે ને. હવે આગળ, હે સખી શ્રી ઇન્દ્રાવતી એમ કહે, હે ચાલો જઈએ વાલાજીને પાસ, વાલા મારા કંઠ વણાઈ મારા વાલાજી સંગે, કીજે રંગ વિલાસ સખી રે હમ ચડી. હવે આરી બધે આગળ કોણ થાય છે? આગેવાન. તો ન્યાય આપણે એમ તો ન કહેવાય પણ ન્યાય આગળ થઈ છે ને. ન્યાય જ્યારે અંતર્ધ્યાન થયા છે ને તે ગોતવામાં આગળ કોણ થઈ? સુંદરબાઈ. અત્યારે આગળ કોણ થાય? એટલે ન્યા આગળ કરી, ન્યા આગળ થઈ તો અહીંયા આગળ કરી ને, પછી અહીંયા આગળ કરી ત્યારે છેલ્લે એમ થયું ને કે ન્યા આગળ ન થઈ હોત તો એવું છે ને, એવું હોય લે. એટલે ન્યા ઇન્દ્રાવતી એમ કે છે. અહીંયા હબસામ બેઠી બેઠી ઇન્દ્રાવતી કે છે કે ન્યા ઇન્દ્રાવતી કે છે? સખી શ્રી ઇન્દ્રાવતી એમ કે ન્યા બધી સખ્યું. પછી ઇન્દ્રાવતી અંદરો અંદર શું કે ખબર? ઇન્દ્રાવતી હાલો ને, હું આમ દૂર દૂર ઊભી છું. ક્યાં જાય? ઓલા એના નયનથી આપણને જ જોઈ રહ્યો છે, હાલો ને એની નજીક જાય. ચાલો જઈએ વાલાજીને પાસ. પછી પાસે જ નહીં જવાનું, આપણા હાથથી એના કંઠમાં આપણે બાહોડી લઈ લઈએ, એને ભેટી જાય હાલો, અને પછી આપણે આનંદ અને વિલાસ કરીએ. વિચાર કરો એ કેટલો પ્રેમ હોય છે. કોઈ મર્યાદા ખરી કે આટલાય? હવે યોગમયના બ્રહ્માંડમાં હાવ નજીક ઊભા છે તોય શું કે ખબર? આ દૂર જ કહેવાય, આટલું દૂર નહીં. હાલો હાવ નજીક
અને હાવ નજીક જઈને ઊભા નહીં રહેવાનું, એને ભેટી જ જાય, આપણે એક રસ જ થઈ જાય. એ કેવો આનંદ છે, હોય કે નહીં? તો વાલાજી તો વાત સાંભળી જાય કે નહીં? ઓલી ભલે ને ખુસુર પુસુર કરે, કાનમાં ભલે ને કીધું હોય, પણ વાલાજી સાંભળી ગયા. એટલે આગળ, એવી વાત સાંભળતા વાલે મારે હે આવીને ગ્રહી મારી બાહે, કહો સખી પેલી રામત કેહી કીજે, જે હોય તમારા ચિત્તમાં હે સખી રે હમ ચડી. ઓલાને આંગળી આપીને તાણે હાથ પકડી લીધો એના જેવું. એવી વાત સાંભળતા વાલેજી અમારે વાલાજી એવી વાત સાંભળીને, અરે અમે તો હજી ખાલી પર્યાણ કરતી હતી કે હાલો એને જઈને ભેટી તા. એ રીતે એણે તો શું કર્યું? એણે તો તરત જ આવીને અમારો હાથ પકડી લે. હાથ પકડીને શું કે, હાલો હાલો તમે જલ્દી કયો, પહેલી રામત આપણે કઈ કરવી છે? તમારા ચિત્તમાં જી હોય, તમારા દિલમાં જી હોય, પહેલી રામત આ રમાડો. હાલો, આપણે કોઈ ક્રમ અનુસાર નહીં. હવે આ ચોપાઈ ઉપરથી સમજવાનું હોય, ઈશ્કમાં કોઈ ક્રમ ન હોય. અને આપણે ત્યાં શું છે, પ્રોટોકોલ બેહાડી દીધા, પેલા આજ બોલો પછી આજ બોલો પછી આજ. એમાં આડાવડો ખાલી ક્રમય કરી દો ને તો એ ઓલા આમ આંખું બંધ હોય ને રાજ્યનું સ્મરણ કરતા ને તો આંખું ખુલી જાય. ઓલો ઊંધું બોલો, મેં તો આવો એક્સપિરિયન્સ કર્યો. તો એ રાજ્યમાં ધ્યાન નહીં છે કે બીજો હું બોલે એમાં ધ્યાન નહીં છે? સમજાય છે? એક ચોપાઈ સ્વરૂપ તમે બોલતા હો, નહીં રે નવે ખંડો આરતી કે સ્વરૂપ સુંદર સનકો, કદાચ એમાંથી ઉપર નીચે એક થઈ ગયું તો શું ફરક પડે? ફરક પડે? પણ ઓલું એમ કે ને ક્યાંથી આવ્યા? ઉપરથી નીચે, અહીંથી નીચે આમ, એટલે પેલા આ ન બોલાઈ જવું જોઈએ, આમ થાય ને. પણ ઈશ્ક જો હોય ને તો આ ક્રમ કાંઈ રહે ને. એટલે રાજ્ય શું કે તમે તારે પ્લાનિંગ કરીને આવ્યું કે ન આવ્યું, તમે કયો હાલો તમારા દિલમાં શું છે એ રામત આપણે પહેલા કરી લઈ. હવે આગળ, હવે જો કેટલો પ્રેમ કરે, કેટલો લાડ લડાવે કે તમે મારા જીવના જીવન છો. જુઓ કે સખી મનો રથ હોય તે કહેજો, હે રખે આણો રે ઓ સંક વાલા મારા, જેમ કહો તેમ કીજીએ, હે આજ કરશું રામતની સંક, સખીને હમ ચડી. જે મનમાં મનોરથ હોય ને એ બધાય દિલ ખોલીને કહી દેજો. આજ કોઈ સંકોચ રાખવાનો જ નથી, જરાય શરમ રાખવાની નથી, નિસંકોચ ગમે એ કહી દેજો. તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર છું. બાકી આજ રામત રમવાની છે એમાં કોઈ શંકા નથી. અને આગળ, હે સખી પૂરું મનોરથ તમ તણા, હે સખી કરા રથાય જીવ જેમ વાલા મારા, સખી જીવન મારા જીવ તમે છો, તમે કહો કરું તેમ, સખી રે હમ ચડી. તમારા બધાય મનોરથ હું પૂરા કરીશ, જેથી કરીને તમને હું પ્રસન્નતા થાય. જુઓ, કરાર થાવો એટલે હું તમારા જીવને નિરાયત થાય, શાંતિ થાય. આ કેટલું બધું છોડીને તમે આવી છો ને, તો પછી મનમાં વસવસો ન રહી જવો જોઈએ કે ખોટું છોડીને આવી. તમે બરાબર જ આવી છો. એવો આનંદ આપીશ કે એની તુલે કાલમાં બ્રહ્માંડના સુખ તો કાંઈ હતા જ નહીં. એટલે તમને અભૂતપૂર્વ શાંતિ થશે, તમને પ્રસન્નતા મળશે. કેમ? તો હે સખી તમે મારા જીવન, મારા જીવ છો, મારો પ્રાણ છો. તમારા વગર હું એક ક્ષણ પણ રહી શકું નહીં. તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર છું. હવે આ વાલાજી બોલ્યા તો હવે સખીઓ બોલે ને, હે વાલા રાસની રામત અતિ ઘણી, હે કાંઈ અનેક છે અપાર, વાલા મારા સઘડી રામત સંભારીને તમે અમને રમાડો આધાર, સખી રે હમ ચડી. એમ તો રાસની રામતો જોવા જાય તો સખ્યું કે ઘણી બધી છે, અસંખ્ય છે, એનો હિસાબ થઈ શકે નહીં. અનેક છે, અપાર છે, અમને કાંઈ યાદ નથી. કેમ યાદ નથી?
આપણે રંગમોલની અગાશી ઉપર તમે રમાડતા હશો. જોજો નિસ્બત ત્યાંની છે, ચિત્તમાં તો એ વાતું છે પણ કાંઈ યાદ આવતું નથી. પણ કાંઈક છે એટલે એમ કે અમને એવું લાગે છે કે રામતું તો અનેક છે, અમને યાદ નથી. પણ તમે યાદ કરી કરીને કાંઈ બાકી ન રહી જાય ને, અમને કાંઈ યાદ નથી. સઘળી રામત સંભાળીને એટલે એક એક રામત યાદ કરીને હે અમારા આધાર તમે અમને રમાડજો. અને સખીઓ આગળ કે હે વાલા અમે રંગભર રમવા આવ્યા, હે કાંઈ કરવા વિનોદ હાસ, વાલા મારા ઉત્કંઠા અમને ઘણી, હે તમે પૂરો સકલની આસ, સખી રે હમ ચણી. અમે ઉત્સાહપૂર્વક પ્રેમના રંગમાં રંગાઈને તમારી સાથે રમવા આવ્યા છે. વિનોદ હાસ વિલાસ કરવો છે, અમને બહુ જ ઉત્કંઠા છે. અમારી એકની નહીં, સકલ એટલે અમારી બધાની ઈચ્છા તમારે પૂરી કરવાની છે. હવે આગળ હે અમે અવસર દેખી ઉલાસીઓ, હે કાંઈ અંગણે અતિ ઉમંગ, વાલા મારા કહે શ્રી ઇન્દ્રાવતી અમને, હે તમે સૌને રમાડો સંગ, સખી રે હમ ચણી. હવે સખ્યું કે છે સરસ મજાનો અવસર છે. આ વૃંદાવનની અનુપમ શોભા ને સુંદરતા અને મનમોહક આ દ્રશ્યોને આ સ્થળ જોઈને આ અવસરને અમે હાથમાંથી જવા દઈ નહીં. હવે અમારા અંદર અંગ પ્રત્યંગ એટલે બધાની અંદર એક એક ઇન્દ્રિયોમાં ઉત્સાહ ને ઉલ્લાસ જાગી ગયો છે. અંગમાં બહુ જ ઉમંગ છે. એટલે ઇન્દ્રાવતી પછી આગેવાની લે શું કે ખબર, હે વાલાજી અમને ભેગા લ્યો, અમને બધાને સૌને ભેગા લ્યો અને પ્રેમના રંગથી ઈશ્કના રંગમાં ભીંજાઈને બધાને રામતું કરાવો. હજી તો પરિયાણ થયું, આ 14 ચોપાઈમાં શું થયું, પરિયાણ થયું ને, તોય એમ કીધું રામત પહેલી. હવે સમજાય છે રામત કોને કહેવાય. તમે ઠેકડા નો મારો, પકડદાવ નો રમો, કાંઈ ન કરો અને તમારા મગજ કે દિલની અંદર ખાલી મસ્તીમાં આવી જાવ ને, એને રામત ન કહેવાય. અને હવે 8 ચોપાઈ લઈ લેવો, એ 5 મિનિટમાં લેવાઈ જશે. એટલે આજનું ટાર્ગેટ પૂરું. હવે બીજામાં જો રામતનું નામ નથી, ચરચરી એટલે એ રાગ છે. હજી જો પરિયાણ થયું છે, હજી કાંઈ રામત શરૂ નથી થઈ, હજી આવશે. હાલો આનો રાગ કાઢો જી. હે મારે વાલૈયે કરી ઉમંગ, સખી સર્વે તેડી સંગ, રમાડે નવ નવે રંગ, અદભુત લીલા આજરી. એટલે સૌથી પહેલા ઉમંગ કોને થઈ હતી? અત્યારે સખીઓમાં ઉમંગ છે, પણ સૌથી પહેલા ઉમંગ થઈ હતી કોને? વેણુનાથ કરીને બોલાવી છે કોને? તો મારા વાલૈયાએ, પેલા મારા વાલૈયાને હર્ષ ઉત્પન્ન થયો છે, એને પ્રસન્નતા થઈ હતી, એને ઉમંગ છે ને અમને બધું એકી સાથે અહીંયા. એટલે જો સખી સર્વે સખીઓને તેડીને સાથે બોલાવી છે કે નહીં? હા, આગળ પાછળ નીકળી ક્યાં? કાલમાયન બ્રહ્માંડમાં. પણ જેવો કાલમાયનો બ્રહ્માંડ છોડો એટલે બધી ભેગ્યું થઈ ગઈ કે નહીં? એટલે જો સખી સર્વે તેડી સંગ, બધાની એક સાથે તેડાવી અને રમાડે છે. હજી રમાડવાનું શરૂ જ નથી થયું, તો રમવાનું આગળથી શરૂ થઈ ગયું કે નહીં? ઉથલા વચનથી. હવે રમાડવું કોને કહેવાય એ ખબર પડી ગઈ કે નહીં? હજી રમાડવાનું શરૂ જ નથી કર્યું છે. પણ અહીંયા શું છે? હવે એમ કહે છે નવે નવી લીલાઓ, નવે નવા ઈશ્કના રંગથી અમને અનુભવ કરાવશે. એ ઈશ્કનો
અને કેવી લીલા થવા જઈ રહી છે. જો હવે શરૂ થઈ ગઈ છે, ધીમે ધીમે શરૂ થાય છે. હવે વાલાજીની બધી નજીક આવી ગઈ છે અને આવો આનંદ ન્યા નહોતા કરી શક્યા. કેમ? શરમ લાગતી હતી. કોની? ન્યાય ઘેરો તો વળી જાતો, પણ જ્યારે બીજા કોઈ ન હોય ને ત્યારે ઘેરો વળતી ને વાલાજીને ભેટતી ને ચુંબન કરતી. ત્યારે કાનુડો બાળક હતો, તોય ગામની શરમ લાગતી. કોઈ ન હોય ને તો ભેટતી અને કદાચ તો રૂમમાં અંદર લઈ જાય. ત્યાં તો શરમ હતી ને, વેદોની મર્યાદા. અહીંયા કોઈ છે જોવા વાળું? એટલે અહીં શું કે ખબર? અદ્ભુત લીલા આજરી. હવે જે લીલા અત્યારે વાસ્તવમાં થવા જઈ રહી છે ને, એ કાંઈક અદ્ભુત જ છે. અને આગળ ચોપાય ને, સખીઓ મળી સંઘાત શોભિત ચાંદ નિરાત તેજ આભૂષણ અખ્યાત મીઠે સ્વર બાજરી જોતા જોત વૃંદાવન અંગે રંગ ઉતપન સામગ્રી સખી જીવન નવલો સર્વે સાજરી. સંઘાત એટલે શું થાય? બધી સખીઓ સાથે એક જ જગ્યાએ એકત્રિત, એટલે ભેગી થઈ ગઈ છે. અને ચાંદની રાત કેવી સરસ મજાની શોભાયમાન છે. અને તેજ કોનું છે? હવે વાલાજીનું તો સ્વરૂપ જોઈ લીધું. હવે આમાં શું કે એક બીજી સખીઓએ જે વસ્ત્ર આભૂષણ ને શિંગાર ધારણ કર્યા છે ને, એ આભૂષણોનું તેજ તો અપરંપાર છે. અને એ આભૂષણોમાંથી કેવા સરસ મજાના સ્વર નીકળી રહ્યા છે. કેવા કેવા? મીઠે. અને બાજ એટલે વાગી રહ્યા છે. આભૂષણો એ સખ્યું આમ હલનચલન કરે ને થોડી ઘણી, તો આભૂષણોમાંથી જે અવાજ આવે ને, કેવો સરસ મજાનો મીઠો મીઠો છે. અને જોત જોતામાં એમ ન થાય. આપણે એમ કે ને, જોત જોતામાં તો આખું વૃંદાવન આમ ઈશ્કથી તરબોળ થઈ ગયું. હું પેલા આવો અર્થ કરતો, પછી આજ મેં વાંચ્યું ને તો એમ કે વૃંદાવનની અંદર બધી જ્યોતિ ભેગી થઈ ગઈ. રાજ્યમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે, એના વસ્ત્ર આભૂષણ શિંગાર જે ચમકી રહ્યા છે ને, એવી રીતના સખ્યું બધી ભેગી થાય. અને એના વસ્ત્ર આભૂષણ ને શિંગાર, એમાંથી જે અપરંપાર તેજ અને પ્રકાશ ને ચમક નીકળે, તો એ બધી જ્યોત ભેગી થાય. તો ત્યાં જે રાજ્યનું અંગ ને સખ્યુંનું અંગ છે ને, એમાં અંગે રંગ ઉત્પન્ન. શેનો રંગ ઉત્પન્ન થાય છે? ઈશ્કનો. એ રંગમાં બધા રંગાઈ ગયા છે. તો સામગ્રી સખી જીવન. હવે આટલું જ નહીં, પણ વૃંદાવનની જેટલી પણ આભા છે, જે વ્યવસ્થા છે, સામગ્રી છે ને, એને કાંઈક નવીન પ્રકારનો જ શિંગાર સજાવેલો હોય ને, નવીન પ્રકારના શિંગારથી આખું વૃંદાવન સજ્જ થયું હોય ને, એવું લાગે છે. હવે જો સખીનું જે અનુભવ છે ને, સખીઓ જે અનુભવ કરી રહી છે ને, સખીઓના અંગમાં જે ઉમંગ ને ઉન્માદ છે ને, એનું વર્ણન છે. ગાવ તો પણ એમ નહીં. હવે મેં રાગ શીખવાડ્યો 3 ચોપાઈને. નથી બેહતો, બહુ કરી. અંગે સહુ અલબેલ કરે રે રંગ નારેલ વિલાસ વિનોદ હાસ ખેલ લોપી રમે લાજરી. પ્રત્યેક સખીના અંગ કેવા થઈ ગયા છે? અલબેલા. અલબેલા એટલે ગાંડા થઈ ગયા છે. હવે કોઈ નીતિ નિયમો છે નહીં. પ્રેમના ઉન્માદમાં મદ એવો ચડી ગયો છે કે પોતાના જ રંગમાં મસ્ત થઈ ગઈ છે. ઈશ્કના રંગમાં રંગાઈ ગઈ છે. અને હવે એનો રેલો આવશે. નાનો એવો પ્રવાહ નહીં, પણ કેવો રેલો આવે ને, રેલ પ્રવાહિત થશે. અને વિલાસ વિનોદ હાંસી અને અનેક પ્રકારની રામતો મંડી ધીમે ધીમે થાવા. અને કેવી રીતે રામત કરી રહી છે? લોપી. લોપી એટલે દૂર, છોડવું. લોપી રમે લાજ. લાજ એટલે મર્યાદા છોડીને એ હવે રામત કરવા લાગી ગઈ. કોણ? સખ્યું. હવે આગળ ને,
વચ્ચે વચ્ચે વાયવેણ રંગ રસ ખીણ ખીણ ઉપજાવે અતિ ઘણ પૂરમાં પૂરણ કાજરી. વચ્ચે વચ્ચે પ્રિય તમને મન થાય ને તો પાછો વેણુનાદ કરે. ખાલી વેણુનાદ બોલાવા હાટું જ નહોત કર્યો. અહીંયા વેણુનાદ કરે છે ને બંસરીના સુમધુર સુર એવા રેલાય છે ને કે વચ્ચે વચ્ચે પાછો ઈશ્કરનો મદ જે હોય ને ઉન્માદ એ નશો પાછો પ્રવાહિત વેણુનાદથી થાય, વાંસળીથી થાય. એટલે જુઓ, વાંસળી વ્રજમાય હતી અને વાંસળી રાસમાય છે, અને વાંસળી એ પ્રેમનું પ્રતીક છે, પ્રેમ છે એટલા માટે. એટલે વચ્ચે વચ્ચે પ્રિયતમ વેણુનાદે એટલે બંસી પણ બચાવે અને એકે એક ક્ષણમાં વેણુનાદ થાય એટલે આનંદનો પ્રવાહ પાછો પ્રવાહિત થાય. ખીણ ખીણ એટલે ક્ષણે ક્ષણે. હવે કાંઈ બીજું યાદ જ નથી આવતું અને સખ્યુની ઈચ્છા પૂરી કરવી છે એટલે વિવિધ પ્રકાર એટલે અતિ ઘણ એટલે ખૂબ જ વધારેમાં વધારે, કોઈ લિમિટ નથી. અમર્યાદિત ઈશ્કનો રસ ઉત્પન્ન કરી રહ્યા છે. કોની ઈચ્છા પૂરી કરવા માટે? પૂર્વા પૂરણ કાજરી. ક્ષણે ક્ષણ ઈશ્કથી ભરપાઈ કરે છે. કોણ? રાજજી. કારણ કે સખ્યુની બધી જ ઈચ્છા પૂરી કરવાની છે. હવે આગળ રમશે ખરા ને? વાલાજી જો આટલો ઉન્માદ ભરી દેતા હોય તો સખ્યું કઈ પાછી રે, પાછી હટ કરે, પીછેહટ થાય ન થાય. રમવું ઉન્મદપણે વાલાજી સુ રંગ ઘણે કર કંઠ ધણી તણે વિલસુ સંગે રાજરી. સખ્યું એમ કે છે રમવાનું હોય તો ઉન્મદ, પણ ઉન્મદ એટલે જેમ દારૂડિયો દારૂનો નશો કરે પછી ભાન ભૂલી જાય, એને દુનિયાની કઈ દરકાર હોય, એ પોતાની મસ્તીમાં મસ્ત હોય કે નહીં, તો આવો જ ઉન્માદ સખ્યું કે આપણી અંદર એ ચડવો જોઈએ. જો રમવું જ હોય તો ગાંડા થઈને રમી લેવાનું છે. અને કોની હારે? વાલાજી શું રંગ ગણે? વાલાજી સાથે આનંદપૂર્વક ઈશ્કના રંગમાં રંગાઈને આપણે બધી જ રીતે રમી લેવાનું છે. અને કઈ રીતે? દૂર રહીને નહીં. આવું તો આ રાસ પૂરો થાય ને ત્યાં સુધી આવશે. હવે આઘા તો જ આવું જ નથી, કારણ કે અહીંયા કોઈ કહેવા વાળું છે? અહીંયા તમે કોઈ ન્યૂઝની હેડલાઇન બનશો? કર કંઠ ધણી તળે. કર એટલે સખ્યુના હાથ ક્યાં છે? વાલાજીનું ગળું છે ને એમાં. તો પછી ભેટવાનું જ છે કે નહીં? કે આ રીતે વાલાજીથી જરાય અળગા નથી થવાનું અને રાજજી જ છે આપણા. રાજજી સાથે આપણે વિલાસ કરવાનો છે. અને કોણ મધુર સુમધુર વાણી બોલી રહ્યું છે? કોણ બોલે? લાવે ને આગળ જુઓ. વાણી તો બોલે મધુર કરસુ ગ્રહી અધૂર પીએ વાલો ભરપૂર રાખી હૈડા માજરી. આમાં ગુજરાતી અર્થ એવું કરે, પ્રિયતમ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પોતાના મુખથી સુમધુર વચનો બોલી રહ્યા છે. હવે ક્યારેક 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 એવું કરે છે. કર એટલે હાથ અને ગ્રહણ એટલે પકડવો, અધૂર એટલે હોઠ. હવે એનો હોઠ પકડે કે સખ્યુનો હોઠ? આ મને તો આજ હું મંથન કરતો હતો ને ત્યારે ખબર પડી. હાથેથી હોઠ પકડાય ક્યારે? આમાં લખે તો ક્યારેક ક્યારેક કરથી અધરને ગ્રહણ કરે છે. અને અહીંયા સાથે ચાંપી અધરામૃતનું પાન કરે છે. તો ચુંબન કરતા હશે કે નહીં? ચુંબન કરે કે નહીં? કરે ને. અને હોઠ કે ગાલ એકદમ નજીક આવીને સખ્યુએ પકડ્યા છે ને રાજજી છે, એકબીજાને ભેટે છે ને, તો આમાં ચુંબન વાળું બધું આવશે, આગળ આવશે. વિચાર કરો, મર્યાદા છે કોઈ? હજી તો રામતું શરૂ નથી થઈ, હજી તો પર્યાણ કરે છે, તો એકબીજાથી અળગા રહી શકતા નથી. હવે આ લીલા છે એ આ દુનિયામાં તમે કહો તો વાયદે પરીક્ષિત ઊભા ન થાય?
અને ત્યાં તો ખાલી ઓલું શું કહેવાય, વેણીમાંથી ખાલી ફૂલ પડી ગયું અને ફૂલને ઊંચકીને માથે મૂક્યું. તા પરીક્ષિત એમ કહે છે કે આ થોડો પરમાત્મા હોય, કે આ બે સ્ત્રીઓ આરે આવી લીલા કરે, આ કઈ પરમાત્મા હોય? હવે આ તો એનાથી એક સ્ટેપ આગળ વધી ગયા, હજી તો શરૂ નથી થયું. આ સમજાય છે? હવે આમાં એન્ટ્રી કોણ કરી શકે? આની ઉપર વિશ્વાસ કોણ કરી શકે? આમાં વાસના કોની અંદર ઉત્પન્ન ન થાય? કદાચ આ ચોપાયું વાંચો, કદાચ એની ચર્ચા કરો. તો ઇન્દ્રાવતીએ કોઈ લાજ રાખી? હપ્સામાં વિચાર કરો, અમુક રામો તો મેરતામાં ઉતરી છો, એવું નથી. તો વાણી અને શબ્દોમાં યોગમાં એના બ્રહ્માંડની લીલાનું આવું વર્ણન કરવું, આ ગ્રંથ આપણા સંપ્રદાય સિવાયના બીજા કોઈ જો વાંચી લે ને રામત, તો એ બોલી ન હગે. બોલી હગે? વિચાર કરો. તો આ સખીઓ માટે આ જાહેર કરવું પડ્યું કે આપણે આવી લીલા કરી હતી, હવે તો જાગો. આ સમજાય છે? અને પીએ વાલો ભરપૂર, એકબીજાથી અળગા જ નથી થતા. તમે જુઓ, એ ચુંબન કરતા હશે ને એમ જ થયું છે ને. આનો બીજો કોઈ અર્થ થાય નહીં હો, કે એકબીજાથી અળગા થવું નથી, એકબીજાને એક થઈ જવું છે. એટલે એનો મતલબ શું થયો ખબર? ઈશ્કના તન છે. આપણે કોના તન છે? શ્યામાજીના અંગ હો સુંદર સાતજી, પણ રાજજીના તન છે. તો ત્યાં કોઈ અલગ જ નથી. ઈશ્કની ભૂમિ છે, ઈશ્કના શરીર છે, કોઈ છે જ નહીં. વાહેદત છે, તન મન એક ઈશક. મનય હરખા ને તનય હરખા. તો પછી એમાં જુદાપણું થાય. તો વિચાર કરો, રાસ છે ને એ મારફત છે. આ રાસ જેવો તેવો ગ્રંથ નથી, સીધો તમને ક્યાં લઈ જાય? મારફતમાં લઈ જાય. અને આવું તો દરેક આગળની જેટલી રામતો આવશે ને એમાંય આવશે. હવે આની છેલ્લી ચોપાયો, રમતી શ્રી ઇન્દ્રાવતી, ઘાતો ઘણી લ્યાવતી, વાલૈયા મન ભાવતી, મુખમાં મરઝાદરી. હવે ઇન્દ્રાવતી તો હાવ નાક શરમ વગરની. હજી આગળ તો વધારે ગાંડી થાય, હજી તો ગાંડી થવાની શરૂઆત જ કરી. હવે જો રમતી શ્રી ઇન્દ્રાવતી બધા છે, પણ આગેવાન કોણ છે? અને આ શીખવાડે છે કોણ? જો આગળ આવશે, મારા વાલાજીમાં એક ગુણ દિશે. જાણે રામ જ શીખ્યા સૌ પહેલી. મારા વાલાજીમાં તો એક જ ગુણ દિશે, કે પહેલી વાર રામ જ શીખ્યા હોય ને ગાંડા થઈને રમેશ. વાલાજી જો પ્રેમમાં મગ્ન થઈ જાય, પણ ચતુરાઈ ન વાપરે. ઇન્દ્રાવતી હારી બે વાપરતી હતી. શ્રી ઇન્દ્રાવતીમાં બે ગુણ દિશે, એક ચતુર ને રમતા ગહેલી. રમતા રમતા ગાંડી હોતન થઈ જાય ને પાછી ચતુરય છે. આ બે વસ્તુ કોની અંદર લાવવી? એટલે ઇન્દ્રાવતી. ઘાતો ઘણી લાવતી, એટલે અનેક પ્રકારના દાવપેચ કોની પાસે છે? કે વાલાજી પાસેથી કઢાવી લો. આપણે એમ કહીએ ને, એને ફોલાવીને એની પાસેથી બધો આનંદ લઈ લો. એ કોણ કરે છે? ઘાતો ઘણી લાવતી, એટલે અનેક પ્રકારના દાવપેચ અજમાવવાની શક્તિ હકીકતમાં ઇન્દ્રાવતી પાસે નથી, પણ રાજ્યએ એને ત્યાં આગેવાન કરી છે. તું આ બધું કર એટલે ઓલી બધું શીખે. અને જાગડી બ્રહ્માંડમાં પછી તારે જ કરવાનું છે, એટલે દાવપેચ છે. અને જોજો, એ જેટલી ગાંડા કાઢે છે, દાવપેચ રમે છે ને, તો પ્રિયતમને એની ઉપર દાય જ નથી ચડતી. એને આના કાવા દાવા બહુ જ ગમે છે. જો વાલૈયા મન ભાવતી, વાલાજીને આ બહુ જ ગમે છે. ભાવ એટલે ગમે, પણ મુખ કમળ ઉપર મર્યાદાની ઝલક થાય. કોના મુખ કમળ ઉપર? કોના મુખ મંડળ ઉપર? જો આમાં લખ્યું છે, હવે મુખમાં મરજાદરી, લજ્જા અને સંકોચ છે. કોના? પણ વાલાજીને કાંઈ છે? ઓલી તો ખાલી પરિયાણ કરતી હતી, તો આ પાસે આવીને હાથ પકડી લીધો. વાલાજીને કાંઈ શરમ નથી. પણ જુઓ, થોડુંક ચતુરાઈ આવે ને એટલે થોડીક મર્યાદા ને શરમ તો આવે. પણ પ્રિયતમ તો ઉત્સાહપૂર્વક કોઈ જાતની મર્યાદા શરમ વગર રમાડી રહ્યા છે. પણ કોના મુખ મંડળ ઉપર થોડીક મરજાદ એટલે શરમ દેખાય? એને રમવું તો છે, પણ હજી શરૂ થઈ છે ને. એટલે પહેલાં જો એને એમ થાય કે હું એકલી આવું કરીશ તો બીજું શું વિચારશે. પછી આ જેમ જેમ આમ ઊંડા ઉતરતા જાય ને આગળની રામતોમાં, પછી બધું ગાંડિયું થઈ જાય ને, પછી ઇન્દ્રાવતીને કાંઈ શરમ રહે નહીં. પછી તો બધું જ એટલી ગાંડી થઈ જાય કે કૃષ્ણને બહાર કાઢવી પડશે, કે આને થારોને કાંઈ ભાન જ નથી, કાંઈ વિચારતા નથી. એ બધી ચર્ચા આપણે આવતી શિબિરમાં કરશું ને. ચાલો, અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇનકો, इन सार में सो में निर्णय ए सुख देवू तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद। श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे
अब अक्षर के पार में सकल आउध प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम।